ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી આપણે બધા કરીએ છીએ, બરોબર. એમાં આપણે મોડલ પેપર છે એ સોલ્વ કરવાના છે, બને એટલા વધુમાં વધુ, બરોબર. તમને એવું કીધેલું છે. તો આજે લગભગ ત્રીજું મોડલ પેપર લઈને આપણે પાછા બધા ભેગા થયા છીએ. આ મોડલ પેપર પહેલા તમને વોટ્સએપ ગ્રુપમાં આપવામાં આવેલું હતું, તમારી જાતે તમે સોલ્વ કર્યું હશે એવી અમે આશા રાખીએ છીએ. એ પછી જે પ્રશ્નો તમે સોલ્વ કર્યા એમાંથી તમને કદાચ કઈ ન આવડ્યું હોય તો એવા બધા પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા તમારે જોઈ લેવાનું છે, બરોબર. ચાલો ફટાફટ આગળ વધી જઈશું. ગ્રુપમાં જે બાળકો નથી જોડાણેલા તો વોટ્સએપ ગ્રુપમાં કઈ રીતે જોડાવવું એની માહિતી હમણાં થોડી વારમાં આગળ કહી દઉં છું. નંબર આપી દઈશ, એ નંબર પરથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. બાકી લિંક તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ફાવે તો ત્યાંથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ. એટલે પરીક્ષા પહેલા તમને ઘણા બધા મોડેલ પેપર ભાઈ પીડીએફ સ્વરૂપે આપવાના છે અને વિના મૂલ્ય છે, તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો. હવે આપણે વાત કરીએ ભાઈ જ્ઞાન સાધના પરીક્ષા 2025-26 નું જે તમારું પેપર લેવાનું છે એ પેપરમાં 120 માર્કના પ્રશ્નો પૂછાય છે. 120 પ્રશ્નો છે એ કેવા કેવા પૂછાય એના માટે થઈને એક મોડલ પેપર આપણે સોલ્વ કરીશું. ફટાફટ આગળ વધી જવાનું છે, પરંતુ એ પહેલા હજી જેને વિડીયો લાઈક કરવાનો બાકી છે એ વિડીયોને લાઈક કરી દેશે. હાલો મારા વાલા, આ બધું તમારા માટે કરીએ છીએ તો વિડીયોને લાઈક કરી દો. બીજું ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે એટલે જ્યારે જ્યારે અમારો વિડીયો પાછો આવે ત્યારે તમને છે એ ફોનમાં નોટિફિકેશન આવી જાય કે ભાઈ હાલો પેપર આવી ગયું, જોઈ લો, બરોબર. ચાલો તો આગળ વધી જઈએ આપણે પ્રશ્નો તરફ. સમય નથી બગાડવાનો, ફટાફટ આગળ વધતા જઈશું. પહેલો પ્રશ્ન આપણી સામે એવો છે કે ભાઈ નીચે આપેલા જે શબ્દો છે એને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે. શબ્દો આપણને આપેલા છે કે ભાઈ શબ્દો, મૂળાક્ષરો, ફકરો, વાક્ય અને પાઠ આપેલા છે. તો આને આપણે યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે. જો ઉતરતા ચડતા એવું નથી કીધું એટલે આપણે ચડતામાં ગોઠવશું. પહેલું આપણે સૌથી પહેલા મૂળિયામાં જઈશું, ત્યાંથી આપણે આગળ 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 વધતા જઈશું. તો આ એક આખી પ્રક્રિયા ભાઈ શબ્દો, મૂળાક્ષર, ફકરો અને વાક્ય અને પાઠ છે. તો સૌથી પહેલા તો ભાઈ મૂળાક્ષરો હોય. મૂળાક્ષરો બધા ભેગા થાય, મૂળાક્ષરો બધા ભેગા થાય અને શેનું નિર્માણ કરે છે તો કે શબ્દોનું નિર્માણ કરે. એટલે પહેલા મૂળાક્ષરો ભેગા થાય એટલે શબ્દો બને. શબ્દો બધા ભેગા થાય એટલે શું બને તો કે વાક્ય બને. વાક્ય ભેગા થઈને શું બનશે? ફકરો બનશે. અને આવા ફકરાઓ ભેગા થઈ અને શું બનશે? પાઠ બનશે. તો આ આપણો જવાબ થઈ ગયો કે ભાઈ 2 1 4 3 5 વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જાય, બરોબર. આવી રીતે છે એ તાર્કિક ક્રમના પ્રશ્નોનો જવાબ આપણે આપવાનો હોય છે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, 5:18 બરાબર 6 જેમ કેટલા? આ સમસંબંધ છે. 5 ની સામે 18 લખેલા છે તો 6 ની સામે શું આવે? ચાલો એનો ફટાફટ જવાબ આપો જેને આવ્યો હોય એને. બેટરી બદલાવી છે. ચાલો 5 ની સામે 18 છે તો 6 ની સામે શું આવશે? ચાલો તો પહેલી જોડમાં કયો અહીંયા પહેલી જોડ છે એમાં સંબંધ શું રહેલો છે એ પહેલા ગોતો, પછી તમને ખબર પડે કે હવે 6 ની સામે શું આવશે, બરોબર. કારણ એમ નામ નહીં ખબર પડે. તો 5 ની સામે 18 શા માટે લખ્યા એ પહેલા તો તમે ગણો. તો પહેલા આપણે એવું વિચારીએ કે 5 તેરી 15 થાય. હાલો જુઓ, 5 તેરી 15 એને વત્તા 3 કરો તો 18 થાય. તો કે હા. તો હવે આવું ને આવું આપણે 6 માટે કરવાનું, બરોબર. કે ભાઈ 6 છે એને ગુણ્યા 3 કરવાના અને એને વત્તા 3 કરવાના. એટલે 6 ગુણ્યા 3 કરો તો 6 તેરી 18 અને એને વત્તા 3 કરો તો 18 ને 3 21. જો 21 ઓપ્શનમાં હોય તો આપણો સાચો જવાબ થઈ જાય. તો કે હા 21 છે ઓપ્શન, એટલે વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ અહીંયા થઈ જશે, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, અનિલ પોતાના પ્રારંભિક સ્થાનથી પૂર્વમાં 6 મીટર ચાલે છે, ત્યારબાદ તે દક્ષિણમાં 8 મીટર ચાલ્યો હોય તો હવે પ્રારંભિક સ્થાનથી તે કેટલો દૂર હશે? તો જો પહેલા તો આપણે અનિલનું છે એ પ્રારંભિક સ્થાન નક્કી કરો. ત્યાંથી પછી એને પૂર્વમાં 6 મીટર હકારવાનો છે, ત્યાંથી દક્ષિણમાં 6 મીટર હકારવાનો છે અને સોરી 8 મીટર હકાવવાનો છે. અને પછી એ જે અંતે પહોંચ્યો છે એ અને શરૂઆતનું સ્થાન છે એની વચ્ચે અંતર કેટલું એ તમારે કહેવાનું છે. આમાં 6 + 8 કરીને 14 જવાબ નહીં આવે. આ હું તમને ચોખ્ખું જ કહી દઉં, બરોબર. ઘણા છે એ 6 + 8 કરીને 14 કહે છે પણ 14 જવાબ નહીં આવે. તો આને ગણવા માટે શું કરવાનું તો કે પહેલા તો એનું પ્રારંભિક સ્થાન નક્કી કરો. આ પ્રારંભિક સ્થાન છે. જો અહીં દિશા લખી દો, આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, બરોબર. હવે આપણને શું કીધું તો કે એ પૂર્વમાં 6 મીટર ચાલે છે, એટલે કે આ એનું પ્રારંભિક સ્થાન હતું ને ત્યાંથી પૂર્વ તરફ 6 કિલોમીટર ચાલ્યો. કેટલો ચાલ્યો? 6 કિલોમીટર ચાલ્યો.
હવે પછી તો કે હવે તે ત્યાંથી દક્ષિણમાં 8 મીટર ચાલે છે, એટલે કે આ દક્ષિણ દિશામાં એ 8 મીટર ચાલ્યો. કેટલું ચાલ્યો? 8 મીટર ચાલ્યો. અંતે એ ક્યાં પહોંચ્યો? અહીંયા પહોંચ્યો. ક્યાં પહોંચ્યો? અહીંયા પહોંચ્યો. તો હવે આ સ્થાન અને આ સ્થાન વચ્ચેનું અંતર છે એ આપણે મેળવવાનું છે. લેગ થાય છે. ચાલો, આ સ્થાન અને આ સ્થાન વચ્ચેનું અંતર કેટલું થાય એ તમારે કહેવાનું છે, બરોબર. ચાલો, તો કઈ રીતે ગણાય? તો કે ભાઈ અહીંયા કાટખૂણો બને છે એટલે પાયથાગોરસને યાદ કરવાનો. પાયથાગોરસનો પ્રમેય મુજબ જો અહીંયા 6 8 તો અહીંયા શું આવે? 10 આવે. પાયથાગોરસની ત્રિપુટી યાદ હોય તો પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સીધું આપણે 10 છે એ જવાબ ટીક કરી શકીએ. હા, નો યાદ હોય તો શું કરવાનું જુઓ, આ A B C. તો એવું કહેવાય કે ભાઈ 5 પાસેની જે બાજુ છે એ બાજુના વર્ગનો સરવાળો બરાબર શું મળે આપણને? શું મળે? તો કે કર્ણનનો વર્ગ મળે. એટલે કે ભાઈ AC નો સ્ક્વેર બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, આવું આપણને મળે. આવું પાયથાગોરસ દાદા કહી ગયા જે તે સમયે. તો તમારે હવે શું કરવાનું છે કે ભાઈ AC નો વર્ગ આપણે મેળવવાનો છે. તો AB નો વર્ગ તમે જુઓ તો 6 નો વર્ગ કેટલો થાય? 36 થાય. BC નો વર્ગ એટલે કે 8 નો વર્ગ કેટલો થાય? તો કે 64 થાય. આ 36 વત્તા 64 કરો ને મારો ભાઈ તો જવાબ 100 આવે. પણ આ તમને મળ્યું શું? તો કે AC નો વર્ગ મળ્યો, એટલે કે કર્ણનો વર્ગ મળ્યો. આપણે વર્ગમૂળ કાઢવું પડે, એટલે બંને બાજુ વર્ગમૂળ કાઢો તો 100 નું વર્ગમૂળ 10 થાય. તો મળી ગયો જવાબ અહીંયા 10 આપણને. તો અહીંયા શું જવાબ આવશે? 10 મીટર આવશે. પાયથાગોરસની ત્રિપુટી યાદ હોય તો 6 8 10 ડાયરેક્ટ જવાબ આવી જાય મારો ભાઈ. થોડુંક યાદ કરવાનું છે, થોડુંક યાદ રાખી લે, બરોબર. ચાલો, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. એના પછી આગળ વધી જઈએ. નેક્સ્ટ પ્રશ્ન. આગળ વધીએ પહેલા વોટ્સએપ ગ્રુપનું કીધું એમ કે ભાઈ જેમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, પણ તમને નથી ખબર કે ભાઈ ત્યાંથી કઈ રીતે જોડાવવું, તો કાંઈ નથી કરવાનું મારો વાલો. આ નંબર છે, આ નંબર પર વોટ્સએપમાં એકવાર હાઈ કરીને મેસેજ કરજો, એટલે વોટ્સએપ ગ્રુપની લિંક ઓટોમેટિક આવી જાય. આ નંબર બંધ છે કે શરૂ છે કે તમારે નથી જોવાનું, તમારે વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરી દેવાનો છે, એટલે લિંક તમને મળી જશે. આપણે મૂળ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું છે, બરોબર. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાના ફાયદા શું? તો કે જ્યારે જ્યારે વિડીયો આવે એ તમને ખબર પડી જાય. બીજું તો કે જે પણ પેપર છે અહીંયા આપણે સોલ્વ કરાવી બધા PDF સ્વરૂપે તમને આપીએ, એ વોટ્સએપ ગ્રુપમાં આપીએ છીએ. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, બરોબર. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે જે પણ વિડીયો આવે એ બધી માહિતી તમને મળતી રહે. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. જેમણે બુક લઈ લીધી એમના માટે નથી, પણ ભાઈ દર વર્ષે પરીક્ષા આવે, બરોબર. તો જે બાળક ધોરણ 8 માં ભણતું હોય અને NMMS ની માત્ર NMMS ની પરીક્ષા આપવાની હોય તો તમારે નૂતન NMMS નામની બુક તમારા માટે અવેલેબલ છે. 170 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય, કુરિયર ચાર્જ ફ્રી રહે. પણ મારો ભાઈ જો તું ધોરણ 8 માં ભણે છો, તારે NMMS ની પરીક્ષા આપવી છે, પછી જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાની છે, બરોબર. તો બે અલગ અલગ બુક ન લેવાય. પહેલા NMMS ની લેવા જાવ, પછી જ્ઞાન સાધનાની લેવા જાવ તો તમને બુક મોંઘી પડે. એના કરતા મારો ભાઈ નૂતન NMMS પ્લસ GSS છે, NMMS નો સિલેબસ આવી જાય, જ્ઞાન સાધનાનો સિલેબસ આવી જાય એક જ બુકમાં, અને પાછી 315 માં નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય, કુરિયર ચાર્જ ફ્રી રહે. તો ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો 90 99 97 97 17 આ નંબર પર વોટ્સએપમાં મેસેજ કરીને પણ બુકનો ઓર્ડર કરી શકો છો, બરોબર. આ જે છે એ એક સિંગલ બુકનો ભાવ મેં કીધો છે. હજી આમાં શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડર હોય એમાં હજી પણ ડિસ્કાઉન્ટ થઈ જાય છે, કારણ કે અમે એક સાથે માલ અહીંથી મોકલાવીએ તો ટ્રાન્સપોર્ટમાં અમને પણ થોડીક રાહત થાય. એ ફાયદો આપણે બાળકોને પાછો કરાવી દઈએ છીએ, એટલે આમાં હજી પણ સસ્તું થઈ જાય શાળા તરફથી બલ્ક ઓર્ડર હોય ને તો. કોઈ શિક્ષક મિત્રો જોતા હોય તો ધ્યાને લેજો સાહેબ, બાળકોને સસ્તામાં સારું મટીરિયલ મળી રહે, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ ફટાફટ આગળ વધી જઈએ. હાલો પાછા આવી જાવ કથામાં. 150 142 134 126 અને ખાલી જગ્યા છે મારો ભાઈ. ખાલી જગ્યામાં શું આવશે? તો કે મારો ભાઈ શ્રેણી છે, એટલે શ્રેણીમાં પહેલા તો આપણે નિયમ ગોતવો પડશે, અથવા તો હું રેલું છે, કઈ રીતે શ્રેણી બનાવેલી છે એ ગોતવું પડશે. સૌથી પહેલા તો તફાવત વિચારીએ. હાલો ભાઈ, 150 માંથી 8 બાદ કરો ને તો 142 થાય. થાય? તો કે હા થાય. 142 માંથી કેટલા બાદ કરો તો 134 થાય. તો કે 8 જ બાદ કરવા પડે, એટલે 134 થઈ જાય. 134 માંથી 8 બાદ કરો ને તો 126 જ થાય. જો પકડાઈ ગયું. શું છે? 8 8 8 બાદ કરતા જવાના છે, બીજું કાંઈ છે નહીં.
તો આમાંથી 8 બાદ કરો તો 126 માંથી 8 બાદ કરો તો મારા ભાઈ 126 માંથી 8 બાદ કરો એટલે 118 સોરી 126 માંથી હા 118 વધશે. કેટલા વધશે? 118 વધે. બરોબર, તો અહીંયા આપણો જવાબ શું થઈ ગયો? 118. વિકલ્પ બી હું આપણો જવાબ આવે 118. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. એના પછી શ્રેણી છે ભાઈ 1 4 9 16 25. એ મારો ભાઈ, આ શ્રેણી એનએમએમએસ વખતે કેટલી વખત આપણે ગહી કાઢી હે. હવે આવી શ્રેણી તમને ઊંઘમાંથી જગાડીને કોઈ ચપલી મારીને કે ભાઈ 1 4 9 16 25 36 પછી હું આવે તો હું કહો 49 આવે તો કે હા, તો અહીંયા 49 જવાબ આવે. અહીંયા 49 નો આવે. અહીંયા હું એક સ્ટેપ આગળ મેં તમને કીધું. અહીંયા શું જવાબ આવશે? શું જવાબ આવશે? 36 જવાબ આવશે. જેને લાઈટ થઈ ગઈ એમના માટે સારું છે, નથી થઈ તો જો અહીંયા ધ્યાન રાખો 36 શું કામ આવે? આ 1 નો વર્ગ છે, આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, આ 4 નો વર્ગ છે, આ 5 નો વર્ગ છે. તો હવે અહીંયા 6 નો જ વર્ગ આવે મારો ભાઈ, એટલે અહીંયા 36 જવાબ આવે. શું જવાબ આવે? 36 જવાબ આવે. બરોબર, તો વર્ગ હજી પાકા ન કર્યા હોય, એનએમએમએસ ની પરીક્ષા તો વહી ગઈ, પણ હજી જ્ઞાન સાધનાની પરીક્ષા આવવાની છે, તો એનએમએમએસ વખતે ન કર્યું હોય તો હજી કરી લેજો, સમય છે મારો ભાઈ. બરોબર, ચાલો નેક્સ્ટ પ્રશ્ન. સોહમની હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 વર્ષ છે, તો તેની હાલની ઉંમર કેટલી થશે? હાલની ઉંમરનો સરવાળો અને હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમર એનો તમે સરવાળો કરો ને તો ઈ કેટલો થાય? તો કે 35 વર્ષ થાય. તો હાલની ઉંમર કેટલી? એટલે આપણે પેલા તો અહીંયા ધારવું પડે. ધારો કે સોહમની હાલની ઉંમર કેટલી છે? x વર્ષ છે. 5 વર્ષ પછીની ઉંમર કેટલી થાય? 5 વર્ષ પછી, તો કે 5 વર્ષ પછી ભાઈ અત્યારે x હોય તો 5 વર્ષ પછી x વત્તા 5 વર્ષ થાય. અત્યારે જો એની ઉંમર 5 વર્ષ હોય તો 5 વર્ષ પછી એની ઉંમરમાં 5 વર્ષનો વધારો થાય કે ન થાય? તો કે થાય. તો x વત્તા 5 વર્ષ થયા. હવે આપણને એવું કીધું કે હાલની ઉંમર ને 5 વર્ષ પછીની ઉંમર આનો સરવાળો કરો, એટલે કે હાલની ઉંમર x અને 5 વર્ષ પછીની ઉંમર x વત્તા 5, આ સરવાળો કરો ને તો તમને 35 જવાબ મળે. એવું ભાઈ કીધું આપણને. તો હવે આપણે શું કરશું? તો કે x વત્તા x એટલે 2x થઈ ગયા. આ વત્તા 5 છે બરાબરની ઓલી બાજુ જાય તો ઓછા થઈ જાય એટલે 35 ઓછા 5 થઈ ગયા. તો 2x બરાબર આપણને શું મળ્યું? 30 મળ્યા. 2x બરાબર 30 મળ્યા. તો 2x બરાબર 30 હોય તો આપણે x બરાબર 30 ના છેદમાં 2 લખાય? તો કે હા લખાય. તો x બરાબર આપણો જવાબ આવે 15 વર્ષ. હા, અહીંયા આપણને હાલની ઉંમર પૂછેલી છે એટલે આપણે અહીંયા જવાબ લખી નાખશું ઉલ્લીન 15 વર્ષ. એ આપણો હાસો થઈ જશે. પણ જો તમને એવું કીધું હોય કે અહીંયા 5 વર્ષ પછીની ઉંમર કેટલી થશે એમ પૂછ્યું હોત તો, અથવા તો અહીંયા એમ કીધું હોત તો 3 વર્ષ પછીની ઉંમર કેટલી થશે એવું કીધું હોત તો, 3 વર્ષ પછીની ઉંમર કીધું હોત તો તમને હાલની ઉંમર મળી ગઈ 15 વર્ષ, એને વત્તા 3 કરીને 18 વર્ષ જવાબ લખી નાખવાનો હતો. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો, જતીનને તેના શિક્ષકે એક ચોરસ કાગળના 4 સરખા ભાગ કરવાનું કીધું. જતીનને આ કાગળને ઓછામાં ઓછી કેટલી વખત ફાડવો પડે? જતીનભાઈ હલવાણાભાઈ, જતીનભાઈને એના સાહેબે એવું કીધું છે કે ભાઈ આલે આ ચોરસ કાગળ, આ ચોરસ કાગળને તારે 4 ટુકડા કરવાના છે, સરખા ફાડવાનો છે. આ કાગળ કેટલી વખત એને ફાડવો પડે? કેટલી વખત ફાડવો પડે? 3 વખત, 1 વખત, 2 વખત કે 4 વખત? કેટલી વખત ફાડવો પડે? કેટલી વખત ફાડવો પડે? 2 વખત જ ફાડવો પડે. કારણ કે પહેલી વખત ફાડે એટલે 2 ટુકડા સરખા થઈ ગયા. બીજી વખત ફાડે એટલે એના 4 ટુકડા થઈ જાય. બરોબર, સાથે રાખીને. ચાલો, તો કેટલી વખત ફાડવો પડે? 2 વખત ફાડવો પડે. અહીંયા 3 પણ આવી શકે ને, કારણ કે પહેલી વખત ફાડ્યો ત્યારે 2 ટુકડા થયા, પછી 2 ટુકડાને એક વખત ફાડે તો 3 પણ આવી શકે. બરોબર, આ પ્રશ્નને આપણે કન્ફ્યુઝનમાં રાખવાનો છે ભાઈ. આનો અત્યારે આપણે ફાઇનલ જવાબ નથી કરવાનો. બરોબર, આ પ્રશ્ન આપણો કન્ફ્યુઝનમાં રહેશે, કારણ કે અહીંયા 2 આવી શકે. હાલો, એક સાથે ફાડ્યા તો 2 થઈ ગયા, કે 2 ટુકડા 2 વખત ફાડ્યો એટલે 4 ટુકડા થઈ ગયા. પણ જો અલગ અલગ ટુકડા થઈ જાય તો પછી તો એ પાછા એક એટલે 2 ટુકડા 2 વખત ફાડવો પડે એટલે 3 આવી શકે. તો
એટલે અત્યારે આને આપણે હોલ્ડ ઉપર રાખો. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. કારતક, ફાગણ, ઓગસ્ટ અને વૈશાખ. આમાંથી અલગ શું પડે ભાઈ? કારતક, ફાગણ, ઓગસ્ટ અને વૈશાખ. અલગ શું પડશે? ચાલો, કારતક, ફાગણ, ઓગસ્ટ અને વૈશાખ. શું અલગ પડશે? તો કે અહીંયા મારો વાલો આ ઓગસ્ટ છે, આ ઓગસ્ટ છે એ અંગ્રેજી મહિનો છે. કારતક, ફાગણ, વૈશાખ એ બધા કેવા ગુજરાતી મહિનાના નામ છે. ચાલો, તો ઓગસ્ટ છે એ શું અલગ પડશે? ઓગસ્ટ એ અલગ પડશે. સોરી, અંગ્રેજી મહિનો છે, આ ગુજરાતી નહીં, પણ આ ભારતીય આપણા જે મહિના છે એના છે, બરોબર. ઓગસ્ટ છે એ અલગ પડી જશે અહીંયા. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, એક હરોળમાં એક હરોળમાં મોહનનું સ્થાન આગળથી ગણતા 9મું છે અને પાછળથી ગણતા 11મું છે. તો આ હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? હું કીધું તમને કે ભાઈ આગળથી ગણો તો 9મું થાય, પાછળથી ગણો તો 11મું થાય. તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી હોય એવું આપણને કીધું છે. તો આપણને ખબર જ છે ભાઈ, કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1 થાય, બરોબર. તો આગળથી ક્રમ એનો કેટલામો થાય? 9મો થાય. પાછળથી ક્રમ એનો કેટલામો થાય? તો કે 11મો. અને ઓછા 1 કરી દો તો 9 + 11 કરો તો 20, અને 20 માંથી 1 બાદ કરી નાખો તો જવાબ શું આવે? 19 આવે. જવાબ શું આવે? 19 આવે. એટલે અહીંયા આપણો જવાબ થશે 19. કેટલો થશે? 19. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. ચાલો, કિશોરના પપ્પાના શાળાની એકમાત્ર બહેન કિશોરને શું થાય? જો કિશોર, ચાલો ફટાફટ જવાબ આપો ભાઈ. કિશોરના પપ્પાના શાળાની એકમાત્ર બહેન કિશોરને શું થાય? એટલે કે ભાઈ કિશોર છે એના પપ્પા, આ કિશોરના પપ્પા છે, ચાલો એના શાળા છે, આ કિશોરના પપ્પાના શાળા છે, આ ભાઈ એ કિશોરના શું છે? મામા છે. શું છે? મામા છે. હવે એ શાળાની એકમાત્ર બહેન એટલે કે કિશોરના મામાની એકમાત્ર બહેન એ કિશોરની શું થાય? શું થાય? માતા થાય. શું થાય? માતા થાય. આપણા મામાની એકમાત્ર બહેન કીધું હોય તો શું જવાબ આવે? મામા. સોરી, આપણા મામાની એકમાત્ર બહેન કીધું હોય તો જવાબ શું આવે? માતા જ આવે. તો અહીંયા પણ કિશોરના પપ્પા એના શાળા એટલે કિશોરના મામા છે. હવે એની એકમાત્ર બહેન એટલે કિશોરના મામાની એકમાત્ર બહેન એ કિશોરના માતા હોય. શું હોય? કિશોરના માતા જ હોય, બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ, પોલીસની સામે 100 લખ્યું છે, તો મહિલા હેલ્પલાઇન ની સામે શું આવે? ચાલો, પોલીસની સામે શું લખેલું છે? 100 લખેલું છે. મહિલા હેલ્પલાઇન ની સામે શું આવશે? 181, 108, 191 કે 1098? ચાલો, શું આવશે? ફટાફટ જવાબ આપો. ચાલો, કોમેન્ટ કરો શું આવશે. તો કે ભાઈ પોલીસ માટે જે હેલ્પલાઇન નંબર છે એ 100 છે, તો મહિલા હેલ્પલાઇન નંબર કયો છે? કયો છે? 181. કયો છે? 181, બરોબર. ચાલો, તો અહીંયા જવાબ શું આવશે? 181 આવશે. ચાલો, નેક્સ્ટ, મોઢેરાનું સૂર્ય મંદિર એની ગુજરાત લખ્યું છે, તો અયોધ્યા મંદિર ખાલી જગ્યા આંધ્રપ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશ કે ઉત્તરાખંડ? ચાલો, આમાં શું જવાબ આવશે? જો મોઢેરાનું સૂર્ય મંદિર છે એની સામે ગુજરાત લખ્યું છે, એટલે એમાં કેવો સંબંધ છે એ વિચારો પહેલા. પછી કયો કે અયોધ્યા મંદિરની સામે શું આવશે? ચાલો, તો કે આંધ્રપ્રદેશ આવશે, ઓડિશા આવશે, ઉત્તર પ્રદેશ આવશે કે ઉત્તરાખંડ આવશે? શું આવશે? તો કે ભાઈ મોઢેરાનું સૂર્ય મંદિર છે એ ગુજરાત રાજ્યમાં આવેલું છે, બરોબર. તો અયોધ્યાનું જે મંદિર છે એ કયા રાજ્યમાં આવેલું છે? સિમ્પલ પ્રશ્ન છે. તો અયોધ્યા જે મંદિર છે એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં આવેલું છે. એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ છે, બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, જો ઈ બરાબર 10 છે, એમ બરાબર 26 છે, ડી બરાબર 8 હોય તો એન બરાબર કેટલા? ચાલો, એન બરાબર શું થાય? ઈ બરાબર 10 શું કામ લખ્યા એ વિચારો, એમ બરાબર 26 શું કામ લખ્યા એ વિચારો, ડી બરાબર 8 શું કામ થયા એ વિચારો, પછી આપણે એન બરાબર કેટલા એમ કહેવાય. તો જો ભાઈ ઈ નો મૂળાક્ષર ક્રમ, આમ જવાબ શું આવશે? 14, 18, 30 કે 28? ફટાફટ કોમેન્ટ કરી દો. ચાલો, હવે અહીંયા જુઓ, જેને આવડી ગયું હોય એનો ઓકે, નો આવડ્યું હોય અહીંયા જુઓ. ઈનો મૂળાક્ષર ક્રમ છે ને એ 5 છે, એને ગુણ્યા 2 કરો ને તો 10 થાય. એમનો મૂળાક્ષર ક્રમ છે ને એ 13 છે, એને ગુણ્યા 2 કરો ને તો 26 થાય.
ડી નો મૂળાક્ષર ક્રમ 4 થશે અને એને ગુણ્યા 2 કરો તો 8 થશે. તો જુઓ શું કરેલું છે, મૂળાક્ષર ક્રમને ગુણ્યા 2 એટલે કે મૂળાક્ષર ક્રમના ડબલ લખેલા છે. તો આપણને અહીંયા ખબર હોય કે ભાઈ n નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય, તો કે 14 થાય. એને ગુણ્યા 2 કરીએ તો જવાબ શું આવે, તો કે 14 દુ 28 આવે. તો અહીંયા આપણો જવાબ શું થઈ જાય, 28 છે. એ આપણો સાચો જવાબ થાય. કયો જવાબ આપણો સાચો થાય, 28. બરોબર, ટપ્પો પડ્યો. ચાલો, નિકિતા માટે અહીંયા આપણને આપેલું છે ભાઈ, મનીષ માટે આપણે બનાવવાનું છે. ચાલો, નિકિતા માટે જે અહીંયા કોડ બનાવ્યો છે એ કોડ કઈ રીતે બનાવ્યો એ પેલા વિચારો. થોડુંક મગજ આકો. જો એમાં કાંઈ નથી, આ નિકિતા એની માટે આપણને આપ્યું શું, તો કે I N I K A T આપ્યું છે. આપણે બનાવવાનું છે મનીષ માટે. ચાલો, જેને જવાબ આવી ગયો એ કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરો, હારો વિડીયો લાઈક તો કરો મારા ભાઈ. વિડીયો લાઈક નથી કરતા યાર, આ તમારા માટે તો કરીએ આપણે. ચાલો, તો જુઓ અહીંયા શું કર્યું ખબર, આ બે શબ્દોને પહેલા તો જોડ બનાવી, બે અક્ષરો મૂળાક્ષરોની જોડ બનાવી. પછી તો કે એ મૂળાક્ષરોને ઉલટાવી નાખ્યા. જો I N I K T A T જોયું તમે કે ભાઈ બે મૂળાક્ષરોની જોડ બનાવી અને પછી એને ઉલટાવી નાખવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. તો આપણે બે મૂળાક્ષરોની જોડ બનાવી નાખી. હવે એને આપણે ઉલટાવી નાખશું. તો કે અહીંયા A, અહીંયા M, પછી આને ઉલટાવી નાખીએ તો કે I, પછી આવશે N. આને ઉલટાવી નાખીએ તો કે H આવશે ને પછી આવશે S. તો આવો આપણો જવાબ થાય, AMINHS. વિકલ્પ A છે એ આપણો સાચો થઈ જશે. કયો આપણો સાચો જવાબ આવશે, વિકલ્પ A. ચાલો, નીચેના શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો. ખાતર, ખેડવું, ઉગવું, લણણી અને વાવણી. ચાલો, યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે. સૌથી પહેલા શું આવશે એના ઉપર આપણે જવાનું છે, પછી એનાથી આગળ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતું જવાનું છે. તો આ આખી એક ખેત પદ્ધતિ જે છે, આપણે પાક છે એને આપણે રોપીએ, ત્યાંથી લઈને જમીન તૈયાર કરવાની થાય, ત્યાંથી લઈને જે પાકની લણણી આવે ત્યાં સુધીનું આખો આપણે સ્ટેપ વાંચવાના છે અને એને ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલા તો આમાં સૌથી પહેલા શું આવશે, તો કે જમીનને પહેલા તો ખેડવી પડે. સૌથી પહેલું કામ જમીનને ખેડવી પડે, એટલે 2 નંબર. જમીન ખેડો પછી એમાં તમારે વાવણી કરવી પડે, એટલે 5 નંબર. આ વાવણી થઈ જાય એટલે એ બીજ પછી ઉગે, એટલે 3 નંબર. બીજ ઉગ્યા એટલે એને તમે પોષણ માટે સારા પોષક તત્વો મળી રહે એટલા માટે તમે એમાં ખાતર નાખો, એટલે 1 નંબર. અને પછી પાક તૈયાર થઈ જાય એટલે પછી શું કરવામાં આવે, લણણી કરવામાં આવે. તો અહીંયા છે 4 નંબર, એટલે આ થઈ ગયો 4 નંબર. તો 2 5 3 1 4 આ વિકલ્પ બી છે ને મારો ભાઈ, એ આપણો સાચો જવાબ છે. બરોબર, ચાલો આગળ વધીશું. નીચેના શબ્દ પરથી કયા શબ્દનું નિર્માણ થતું નથી તે જણાવો. જો નીચે જે શબ્દ આપ્યો એમાંથી કયા શબ્દનું નિર્માણ નથી થતું એવું આપણે કહેવાનું છે. બરોબર, તો એનો મતલબ એવો થાય કે ભાઈ તમારે છે એમાં બધા મૂળાક્ષર આવી જવા જોઈએ, બધા મૂળાક્ષર એમાં આવી જતા હોવા જોઈએ. જુઓ, ટી આવે છે તો કે હા, આઈ આવે છે તો કે હા, જી આવે છે તો કે હા, ઈ આવે છે તો કે હા, અને આર આવે છે તો કે હા. તો આ બને. જી આવે હા, આર આવે હા, ઈ આવે હા, એ આવે હા, તો કે આઈ બને. ટી આવે છે. ફ્રીજમાં જુઓ ભાઈ, અહીંયા ઝેડ છે, આમાં ક્યાંય ઝેડ દેખાય, આમાં ક્યાંય ઝેડ દેખાય હે, તો કે નહીં. તો એનો મતલબ કે આ ફ્રીજ છે એ શબ્દ આ શબ્દમાંથી ન બની શકે. એટલે વિકલ્પ સી છે ને એને આપણે સાચો કરી દેવાનો છે. વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ. જો ગુણ્યાનો અર્થ વત્તા, વત્તાનો અર્થ ભાગ્યા, ઓછાનો અર્થ ગુણ્યા અને ભાગ્યાનો અર્થ ઓછા હોય તો 8 ગુણ્યા 12 વત્તા 4 ઓછા 3 ભાગ્યા 2 બરાબર કેટલા છે? આમાં કઈ અઘરું? આમાં કાંઈ અઘરું નથી. શું કરવાનું છે? ખાલી આમાં નિશાની બદલાવાની છે. સૌથી પહેલું કામ, ચાલો નિશાની બદલાવો. મારી હારોહાર ભાઈ જે બુક પેન લઈને જે મહાવીરો બેઠા હોય એ ગણતરી કરતા જજો. બરોબર, ચાલો. તો
ગુણ્યાને બદલે આપણે લઈશું વત્તા, વત્તાને બદલે આપણે લઈશું ભાગ્યા, ઓછાને બદલે આપણે લઈશું ગુણ્યા, ભાગ્યાને બદલે આપણે લઈશું ઓછા. હાલો હવે આને આપણે આખા સમીકરણને સાદું રૂપ આપીએ. આપણી પાસે કંઈક આવું સમીકરણ છે, બરોબર. પહેલા સૌથી પહેલા ભાગાકાર થાય એટલે 8 વત્તા 4 તેરી 12 ગુણ્યા 3 ઓછા 2. હવે પહેલા ગુણાકાર કરવો પડે એટલે 8 વત્તા 3 તેરી 9 ઓછા 2. હવે પહેલા સરવાળો કરવો પડે એટલે 8 ને 9 17, 17 માંથી 2 બાદ કરો તો જવાબ આવે 15. તો જવાબ શું આવે? 15 આવે. તો અહીંયા આપણો સાચો જવાબ થઈ જાય 15. ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. ઓકે, અહીંયા મોટો જબરો પ્રશ્ન છે. ABDEHIMN અને ખાલી જગ્યા આપેલું છે, બરોબર. ચાલો તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? ચાલો નેક્સ્ટ હું આગળ ગણીએ. ચાલો ABDEHIMN તો ખાલી જગ્યામાં આ ભાઈ એક શ્રેણી છે, બરોબર. હવે તમે વિચારો AB પછી તો કે C અને D, પછી DE પછી તો કે F G અને H, પછી I, પછી તો કે J K L અને M. તો હવે N પછી આપણે શું અહીંયા લખવાનું ઈ આપણે વિચારવાનું છે. તો તમે જુઓ, એક મૂળાક્ષર મૂક્યો, બે મૂક્યા, ત્રણ મૂક્યા, તો આપણે 4 મૂકી દેવાના છે. એટલે કે MN પછી O P Q R આટલા મૂકી દેવાના છે. એના પછી જે આવે એ લખવાનો S, અને એના પછી તરત આવતો એ લખવાનો T. એટલે અહીંયા આપણો જવાબ આવે ST. વિકલ્પ A આપણો સાચો થઈ જાય, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધશું. જો વોટર ને YCWGT લખાય તો તે જ રીતે હિન્દી માટે શું લખાય? ચાલો મોટો જબરો પ્રશ્ન તમારી સામે છે ભાઈ. વોટર ને તમારે YCWGT લખેલું હોય તો હિન્દી માટે શું લખાય? હવે જો વિચારો, અહીંયા વોટર માટે YCVGT કઈ રીતે લખ્યું? તો તમે વિચારો, વોટર, બરોબર. એના માટે જો W પછી X આવે અને Y આવે, A પછી તો કે B આવે અને C આવે, U અને V, F અને G, S અને T. આમાં તમને કઈ લાગ્યું YCVGT? તો કે હા. તો શું કરેલું છે ભાઈ? વચ્ચે એક એક મૂળાક્ષર છે ને એને મૂકી દીધેલા છે, બીજું કાંઈ કરેલું નથી. તો આપણે છે હિન્દી માટે એમ નામ જ બનાવવાનું કે ભાઈ વચ્ચે એક એક મૂળાક્ષર મૂકી એના પછી જે મૂળાક્ષર આવતો હોય એ લખી નાખવાનો છે. તો S પછી I આવે એ નહીં લખવાનો, J લખવાનો, I પછી તો કે J અને K લખવાનો, N પછી O અને P લખવાનો, E નહીં લખવાનો, F લખવાનો, J નહીં લખવાનો, K લખવાનો. તો J K P F K એવો આપણો જવાબ થાય. J K P F K. વિકલ્પ B છે એ તમારો સાચો થઈ જાય, બરોબર. ચાલો J K P F K. ઓકે મારા વાલા, સમજણ પડી? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. જો I ને 7 5 7 અને ઈયર ને 7 1 9 લખાય તો રિયર માટે શું લખી શકાય? એક જ મિનિટ હો ભાઈ, કેટલે સુધી આવું છે? ના બસ આ છેલ્લું દેવું છે, રહી જાય. ચાલો તો જો EYE ને 7 5 7 એમ લખાય, ઈયર ને 7 1 9 લખાય તો રિયર માટે શું લખી શકાય? વિકલ્પો તમારી સામે છે. તમને કેટલી વખત મેં એવું કીધું કે આપેલો ત્રીજો શબ્દ છે એ ઉપરના બે શબ્દ પરથી બની જતો હોય તો કાંઈ વિચારાય નહીં, જોઈને લખી નખાય. અહીંયા EYE માટે કોડ શું આપ્યો? તો કે 7 5 7. ઈયર માટે કોડ શું આપ્યો? તો કે 7 1 9. એનો મતલબ કે ઈ માટે 7 લેવાના, Y માટે 5 લેવાના, ઈ માટે 7, A માટે 1 અને R માટે 9 લેવાના. તમને પૂછ્યું હું રિયર, REAR, બરોબર. તો R માટે શું લેવાનું છે? 9 લેવાનું છે. R માટે 9 લેવાનું છે. ઈ માટે શું લેવાનું છે? 7 લેવાનું છે.
અને એ માટે શું લેવાનું છે તો કે 1 લેવાનું છે. તો 9719 તમારો જવાબ થઈ જાય. ક્યાં છે વિકલ્પ એવો તો કે વિકલ્પ એ છે એ તમારો સાચો છે. શું છે વિકલ્પ એ. બરોબર. ચાલો આગળ વધીશું. નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ આકૃતિને અરીસામાં જોતા કેવી દેખાશે? અહીંયા જે આકૃતિ આપેલી છે એને અરીસામાં તમે જુઓ તો કેવી દેખાય તો કે ભાઈ પહેલા તો આ ચોરસ છે જે ઘટ એ આ બાજુ જ રહે. બરોબર. પછી અહીંયા છે એ નથી પૂરેલું એ આવશે, અહીંયા ઉપર આમ આવશે અને આમ આવશે. ચાલો આવી કંઈક દેખાશે. તો એવી આકૃતિ મને વિકલ્પ ડી માં દેખાય. ક્યાં દેખાય? વિકલ્પ ડી માં. જો અહીંયા ભૂલ ન ખાઈ જતા, વિકલ્પ બી માં ભૂલ ન ખાઈ જતા, કારણ કે ત્યાં જો આ વર્તુળ છે એ નીચે છે, અહીંયા ઉપર છે. આ ઘટ્ટ છે એ નીચે છે, અહીંયા ઉપર આવી ગયું. ઉપર નીચે ન થઈ જાય. બરોબર. ઉપર નીચે ન થઈ જાય એટલે તમારે ત્યાં ભૂલ નથી ખાવાની. વિકલ્પ ડી છે એ તમારો સાચો થશે. ચાલો દેખાય છે હરખું? ઓકે. ચાલો નેક્સ્ટ. નીચેના પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. માર્ચ, મે, એપ્રિલ અને જુલાઈ. તો કે ભાઈ જ્યારે મહિનાઓ આપેલા હોય અને તમને એવું કીધું હોય કે આમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો, તો સૌથી પહેલા તો શેનાથી અલગ પડતા હોય તો કે એમાં આવતા દિવસોની સંખ્યાને આધારે જ અલગ પડતા હોય. આમાં માર્ચ મહિનામાં 31 દિવસ આવશે, મે મહિનામાં 31 દિવસ આવશે, જુલાઈ મહિનામાં પણ 31 દિવસ આવશે. જ્યારે એપ્રિલ મહિનામાં કેટલા દિવસ આવશે? 30 દિવસ આવશે. તો આ એપ્રિલ મહિનો નોખો પડે. એપ્રિલ મહિનો છે એ બીજા 3 થી શું થાય? નોખો પડે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 5 મિત્રોમાં સોહમ લંબાઈમાં મોહન કરતા ટૂંકો છે પણ રોહન કરતા લાંબો છે. અજય સૌથી લાંબો છે. અજય મોહન કરતા ટૂંકો, પણ ભાઈ અહીંયા અજય નો આવવું જોઈએ, અહીંયા તો વિજય આવવું જોઈએ, કારણ કે ઓપ્શનમાં વિજય છે અને અજય તો સૌથી મોટો છે. તો અહીંયા આવશે વિજય. અહીંયા શું આવશે? વિજય આવશે. તો વિજય મોહન કરતા ટૂંકો છે પણ સોહમ કરતા ઊંચો છે. તો સૌથી નીચું કોણ? એવો પ્રશ્ન છે. બરોબર. તો જો 5 મિત્રોમાં સોહમ લંબાઈમાં મોહન કરતા કેવો છે? ટૂંકો છે. એટલે અહીંયા સોહમ, એનાથી ઊંચો કોણ છો? મોહન. અને સોહમ છે એ મોહન કરતા ટૂંકો પણ રોહન કરતા લાંબો છે, એટલે અહીંયા આવશે રોહન. હાલો. પછી અજય છે એ સૌથી લાંબો છે, એટલે અજયને આપણે ઘડીક સાઈડમાં લખીએ કે ભાઈ અજયભાઈ છે એ સૌથી ઊંચા છે. હવે વિજય છે એ મોહન કરતા ટૂંકો છે. વિજય મોહન કરતા ટૂંકો છે, એટલે વિજય મોહન કરતા ટૂંકો પણ સોહમ કરતા ઊંચો છે, એટલે સોહમ કરતા ઊંચો. અને એનાથી નીચું તો કોણ હતું? તો કે રોહન હતો જ તે પહેલેથી. અને સૌથી ઊંચું કોણ છે? તો કે ઈ તો ભાઈ અજય છે. ઈ તો આપણને કહી દીધેલું છે. ચાલો તો હવે સોહમ કરતા ઊંચો, સૌથી નીચું કોણ? તો સૌથી નીચું કોણ થાય? રોહન થાય. સૌથી નીચું કોણ થાય? રોહન થાય. તમને આપેલી પીડીએફ માં અહીંયા અજય લખેલું હશે પણ ત્યાં ખરેખર વિજય લખી નાખજો. બરોબર. ત્યાં શું આવશે? વિજય આવશે. બરોબર. ચાલો આગળના ક્રમમાં આવતી આકૃતિ શોધો. આકૃતિ નથી દેખાતી? ચાલો એક જ મિનિટ. આકૃતિ દેખાય છે હવે? ચાલો ઓકે. ચાલો ચાલો આના પછીના ક્રમમાં કઈ આકૃતિ આવશે એ આપણે કહેવાનું છે. તો જો મારો ભાઈ અહીંયા ત્રિકોણ છે, અંદર ષટકોણ છે. બરોબર. બહાર 3 ખૂણા છે, અંદર 6 ખૂણા છે. અહીંયા 4 ખૂણા, અંદર 5 ખૂણા. અહીંયા 5 ખૂણા, અંદર 4 ખૂણા. જુઓ શ્રેણીમાં આવતી આકૃતિ આપણે ગોતવાની છે. એટલે તમે અહીંયા જુઓ તો કે 12 ની આકૃતિ છે એમાં એક એક ખૂણો વધતો જાય. જો અહીંયા 3 ખૂણા, અહીંયા 4 ખૂણા, અહીંયા 5 ખૂણા. તો હવે આમાં 12 ની આકૃતિ હશે ને એમાં 6 ખૂણા હશે, એટલે વિકલ્પ બી નો આવે. વધ્યા એ, સી ને ડી. હવે અંદરની આકૃતિમાં એક એક ખૂણો ઘટતો જાય. જુઓ અહીંયા 6 ખૂણા હતા, અહીંયા 5 થઈ ગયા, અહીંયા 4 થઈ ગયા. તો હવે જે આકૃતિ આવે એમાં 3 ખૂણા વાળી આકૃતિ આવે. એનો મતલબ કે 12 ષટકોણ હોવો જોઈએ, અંદર ત્રિકોણ હોવો જોઈએ. વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. બરોબર. ચાલો ટપો પડી ગયો. નેક્સ્ટ પ્રશ્ન. બી ડી જી કે પી ખાલી જગ્યા. તો
તો ત્યાં ખાલી જગ્યામાં શું આવશે? મૂળાક્ષર શ્રેણી છે. ચાલો મૂળાક્ષર શ્રેણી છે, શું આવશે જવાબ? ફટાફટ કોમેન્ટ કરો. ચાલો તો કે ભાઈ બી, ડી, જી, કે, પી અને ખાલી જગ્યા છે. બરોબર. હવે તમે વિચારો કે બી પછી શું આવે? તો કે સી. ડી પછી તો કે ઈ, એફ અને જી. જી પછી તો કે જી પછી એચ, આઈ, જે. પછી કે પછી તો કે જે, કે, એલ, એમ, એન અને ઓ. પછી આપ્યો પી. તો હવે અહીંયા આપણે કેટલા લખવાના? તો કે ભાઈ જુઓ, બી પછી એક મૂળાક્ષર મૂક્યો, પછી બે મૂળાક્ષર, પછી ત્રણ મૂળાક્ષર, પછી ચાર મૂળાક્ષર. તો હવે આપણે 5 મૂળાક્ષર મૂકવાના છે. પી પછી તો કે ક્યુ, આર, એસ, ટી અને યુ. આ 5 મૂકી દેવાના છે. એના પછી જે આવે એ આપણે લખવાનો છે. તો એસ, ટી, યુ પછી શું આવશે? તો કે વી આવશે. એટલે અહીંયા વિકલ્પ સી છે એ તમારો હાસો થઈ જશે. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આપેલ આકૃતિમાં કુલ ચોરસની સંખ્યા જણાવો. આ આકૃતિમાં ભાઈ કુલ કેટલા ચોરસ બને છે એવું આપણે કહેવાનું છે. બરોબર. તો જો આ એક આકૃતિ અહીંયા આવી દેખાય ને, જે એનાથી 5 ચોરસ બને. પછી આ એવી ને એવી બહારની આકૃતિ છે ને, એનાથી 5 બને. અને એક આ વધારાનું અહીંયા છે ને એ ચોરસ ગણવું પડે, એટલે +1. તો 5 ને 5 10 ને 1 11 ચોરસ બને. આમાં કેટલા ચોરસ બને? 11 ચોરસ બને. જાઓ. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ. નીચે આપેલ આકૃતિમાં ખૂટતો અંક શોધો. આમાં ભાઈ ખૂટતો અંક તમારે જણાવવાનો છે કે આ પ્રશ્નાર્થના સ્થાને શું આવશે. પણ એના પહેલા પેલી બે આકૃતિ છે એમાં શું રહેલું છે એ પહેલા તમારે વિચારવું પડે ભાઈ. તો આપણને ત્રીજી આકૃતિમાં શું આવશે એ ખબર પડે. બરોબર. તો હવે જુઓ, અહીંયા 2, 4 અને અહીંયા 20 લખ્યા. અહીંયા 4, 5 અને 41 લખ્યા. એ કઈ રીતે લખ્યા એ પહેલા વિચારો. પછી કયો કે 1, 6 એની સાથે શું આવે? તો પેલા વિચારો ભાઈ. 2, 4 તો ત્યાં 20 શું કામ લખ્યા? હે? પછી તો કે 4, 5 તો ત્યાં 41 શું કામ લખ્યા? વિચારો, થોડુંક વિચારો. ચાલો જો, 2 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. 2 નો વર્ગ તો કે 4, 4 નો વર્ગ તો કે 16. આનો બેનો સરવાળો કરો ને તો 20 થાય. આવ્યા 20? તો કે હા. બીજી આકૃતિ માટે તો કે 4 નો વર્ગ વત્તા 5 નો વર્ગ. તો 4 નો વર્ગ 16, 5 નો વર્ગ કેટલો થાય? તો કે 25. તો 16 વત્તા 25 કરો તો જવાબ શું આવશે? તો કે 41 આવશે. આવ્યા 41? તો કે હા. એનો મતલબ કે ઉપર જે બે સંખ્યા લખેલી છે એ સંખ્યાના વર્ગનો તમારે કરવાનો છે સરવાળો. બરોબર. તો 1 નો વર્ગ વત્તા 6 નો વર્ગ. 1 નો વર્ગ તો 1 જ થાય ભાઈ. 6 નો વર્ગ થાય 36. આ બે નો સરવાળો કરો, જવાબ આવે 37. તો વિકલ્પ બી છે એ આપણો સાચો થઈ જશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જો આકાશને પાણી, પાણીને જમીન, જમીનને હવા અને હવાને વાદળ કહેવાય તો માછલી ક્યાં રહે છે? આમાં ભાઈ આપણે પહેલું વાત ઈ જ છે કે ભાઈ જે છેલ્લો મુદ્દો છે એ પકડી લેવાનો. માછલી ખરેખર ક્યાં રહે? તો કે પાણીમાં રહે. પાણીને આ લોકોએ શું કીધું? તો કે પાણીને જમીન કીધું. એટલે અહીંયા આપણો જવાબ જમીન આવી જાય. બીજી કાંઈ માથાકૂટ નહીં કરવાની. આપણે મેન મુદ્દાએ વયું જવાનું પહેલા કે ભાઈ માછલી ક્યાં ખરેખર ક્યાં રહે? તો કે જમીનમાં નો રહે. માછલી ખરેખર ક્યાં રહે? તો કે પાણીમાં રહે. પણ અહીંયા પાણીને આ લોકોએ શું કીધું? તો કે જમીન કીધી. એટલે અહીંયા આપણો જવાબ આવશે જમીન. બરોબર. આવો પ્રશ્ન આપણે તમને કરાવ્યો તો છેલ્લા દિવસે અને બીજા દિવસે પેપરમાં પણ આવેલો. બરોબર. સેમ આવો જ પ્રશ્ન હતો. ચાલો એમાં કલરની વાત હતી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જો કોઈ ભાષામાં 3, 8 ને 3811 લખાય, 8 વત્તા 4 ને 8412 લખાય, તો તે જ ભાષામાં 4 વત્તા 9 ને શું લખાય? ચાલો વિચારો તો. 4915, 4949, 4913 કે 9413. તો કે મારો ભાઈ આમાં કાંઈ નથી. આ 3 વત્તા 8 બરાબર 3811 કઈ રીતે લખ્યા? તો કાંઈ નહીં. પેલા આ બે 3 ને 8 ને એમ નામ લખી નાખ્યા.
પછી તો કે 3 અને 8 નો સરવાળો કરીને 11 લખી નાખ્યા. એ જ રીતે જુઓ 8 વત્તા 4 એના માટે એને લખ્યું 8412. તો કે પેલા 8 અને 4 ને એમ નામ લખી નાખ્યા, પછી તો કે એ બે નો સરવાળો કર્યો એટલે 8 ને 4 કેટલા થાય તો કે 12. તો 8412. તો એ જ રીતે આપણને કીધું 4 વત્તા 9 એટલે કેટલા થાય, તો પેલા તો આપણે 4 ને 9 ને એમ નામ લખી નાખશું એટલે 4 અને 9. પછી તો કે 4 અને 9 નો કરો સરવાળો તો જવાબ કેટલો આવે 13. તો 4913 આવો કઈક આપણો સાચો જવાબ થઈ જાય. એમ શું આવશે 4913 છે એ આપણો સાચો જવાબ થશે. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. શ્રેણીમાં આવતી આકૃતિ શોધો. જો ઓલું તીર વાળું છે એ ગઈકાલે આપણે આવું જોયું હતું. બરોબર કે ભાઈ અહીંયા 5 તીર છે, અહીંયા 4 તીર છે, અહીંયા 3 તીર છે. તો હવેની પછીની આકૃતિ છે એમાં તીર કેટલા આવશે તો કે 2 આવશે. હાલો આપણને બધાને ખબર, પણ આ સી અને બી નહીં આવે. હાલો હવે વધ્યો એ અને ડી, પણ હવે એમાંથી કઈ તરફ તીર આવશે એ પહેલા તો નક્કી કરવું પડશે. તમને દેખાય છે ભાઈ? હું સ્ક્રીનમાં જોઉં છું, તમને મને સ્ક્રીનમાં વ્યવસ્થિત નથી બતાતું. ચાલો એક જ મિનિટ હું સાઈડમાં વયો જાઉં, કદાચ થઈ જાય તો. ચાલો ઓકે, તમને આકૃતિ દેખાય છે? તો હવે જુઓ આ તીર ઉપર હતા, પછી આ બાજુ ફેરવા, પછી નીચે ફેરવા, તો હવે જે તીર આવશે એ સામે ઓલી બાજુની દિશામાં આવશે. એટલે વિકલ્પ ડી છે એ સાચો થઈ જશે. શું થઈ જશે? વિકલ્પ ડી. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. નીચે આપેલા આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બનશે? જો આ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બનશે એવું આપણને કીધું છે. તો આપણને ખબર છે કે મારો ભાઈ આવી આકૃતિ હોય તો આમાં કેટલા બને તો કે 1 2 અને 3 બને. તો અહીંયા જુઓ 1 2 અને આમાં કેટલા બનશે? 3. અહીંયા 1 2 એટલે ન્યાય 3 બનશે, અહીંયા 1 2 એટલે ન્યા પણ 3 બનશે. તો 3 3 ને 3 એટલે 9 મળી ગયા. હવે ક્યાં ત્રિકોણ બાકી રહ્યા તો કે આ અંદરનું એક ત્રિકોણ બાકી છે મારો ભાઈ. હવે કાંઈ બાકી તો કે હા, એક આખું ત્રિકોણ બાકી. તો +1. તો 9 ને 1 10 ને 1 11 એટલે આમાં 11 ત્રિકોણ બન્યા. કેટલા ત્રિકોણ બન્યા? 11 ત્રિકોણ બનશે. બરોબર. ચાલો નેક્સ્ટ. નીચે આપેલી નીચેની આકૃતિમાં અલગ પડતી આકૃતિ શોધો. ભાઈ આમાં અલગ કઈ આકૃતિ પડે એ આપણે કહેવાનું છે. હવે અહીંયા તમે જુઓ આ ભાગ બધા હરખા જ છે. ફેર ક્યાં પડ્યો ખબર? જો અહીંયા આ છે એ ઉપર તરફ, આ સ્તંભ તરફ આમ છે. જો અહીંયા પણ એમ છે, અહીંયા પણ એમ છે. જ્યારે અહીંયા છે એ બદલાઈ ગયું એટલે વિકલ્પ ડી છે એ અલગ પડી ગયો. શું છે? વિકલ્પ ડી છે એ અલગ પડી ગયો. બરોબર. ચાલો. એક હરોળમાં કોઈ પણ બાજુથી ગણવામાં આવે તમારો ક્રમ 17મો હોય તો આ હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? એક હરોળમાં કોઈ પણ બાજુથી ગણવામાં આવે તમારો ક્રમ 17મો હોય. તમે અહીંયા ઊભા છો, બરોબર? હું આ બાજુથી ગણતો આવું, તમારો ક્રમ 17મો થાય. એનો મતલબ કે આ બાજુ બીજા 16 વ્યક્તિ ઊભા છે. હું આ બાજુથી ગણતો આવું તોય તમારો ક્રમ 17મો થાય. એટલે કે આ બાજુ 16 વ્યક્તિઓ ઊભા છે. તો કુલ કેટલા વ્યક્તિઓ છે? તો કે 16 આ બાજુના, 16 ઓલી બાજુના. બરોબર. પછી કઈ બાકી રહે તો કે હા, તમે પોતે બાકી રહ્યા મારો ભાઈ, એટલે એક તમે. એટલે 16 ને 16 32 ને 1 33 થાય. આમાં જવાબ શું આવે? 33 આવે. નીચે આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બનશે? શું બનશે? ચોરસ બનશે. વધુમાં વધુ કેટલા ચોરસ બનશે? તો જો ભાઈ 1 2 3, અહીંયા 2 3. ચાલો તો કે 3 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 અને 1 ગુણ્યા 1. 3 તેરી 9, 2 દુ 4 અને 1 એકા 1. 9 ને 4 13 ને 1 14 ચોરસ બને. આમાં ચોરસ કેટલા બને? 14 બને. પણ અહીંયા ઓપ્શન છે જ નહીં. બરોબર. તો એવું પણ બની શકે કે અહીંયા તમને લંબચોરસ ગણવાના કીધા હોય. શું કીધું હોય? લંબચોરસ બનશે એવું તમને કીધું હોય. તો લંબચોરસ કેટલા બને એ જુઓ. તો કે 1 + 2 + 3 કરો એટલે 6. અહીંયા 1 + 2 + 3 કરો એટલે 6. હવે તો કે 6 ગુણ્યા 6 તો છાયા 36 લંબચોરસ બને. શું બને? 36 લંબચોરસ બને.
જો આ પ્રશ્નમાં તમને ચોરસ પૂછ્યું હોય તો 14 બને, લંબચોરસ પૂછ્યું હોય તો 36 બને. આ આકૃતિ આપણે આકૃતિ મગજમાં ઉતારવાની છે, બરોબર. અહીંયા કયો પ્રશ્ન પૂછ્યો એની યાર આપણે મતલબ નથી, આપણે પરીક્ષામાં શું પૂછાવાનું છે એની યાર મતલબ છે. તો આવી આકૃતિ હોય, જો લંબચોરસ કીધા હોય તો 36, ચોરસ કીધા હોય તો 14 બને. ચાલો, નીચેના પૈકી લંબાઈ માપવાનો સૌથી મોટો એકમ કયો થશે? સેન્ટીમીટર, મીટર, મિલીમીટર કે કિલોમીટર? શું છે ભાઈ? નીચેના પૈકી લંબાઈ માપવાનો સૌથી મોટો એકમ કયો થાય ભાઈ? હાવ હેલું, સેન્ટીમીટર, મીટર, મિલીમીટર કે કિલોમીટર? તો કે કિલોમીટર થશે. અહીંયા આપેલા 4 પૈકી સૌથી મોટું કોણ છે? કિલોમીટર છે. ચાલો, 3, 6, 8, 11, 13 અને 16 પછી આપી છે ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં શું આવશે? ચાલો, 3, 6, 8, 11, 13, 16 અને ખાલી જગ્યા આપેલું છે. ખાલી જગ્યામાં શું જવાબ આવશે? વિચારો. 3 પછી 6 કર્યા એટલે 3 + 3, 6 + 2, 8 + 3 એટલે હાલું હો ભાઈ. જો 11 + 2, 13 + 3. તો હવે અહીંયા શું આવે? તો કે +3 + 2 +3 + 2 તો +3 તો હવે આવે +2 એટલે અહીંયા જવાબ શું આવશે? 18 આવશે. જવાબ શું આવશે? 18 છે. એ આપણો સાચો જવાબ થઈ જશે, બરોબર. ચાલો, કેટલો ટાઈમ થયો? ઓકે, 46 મિનિટ. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયું વાહન અલગ પડે છે? સ્કૂટર, સાયકલ, રિક્ષા કે બસ? હાવ હેલું છે મારો ભાઈ. હાલો કોમેન્ટ કરો ફટાફટ, કયું વાહન અલગ પડે? ફટાફટ કોમેન્ટ કરો. હાલો, શું છે? સ્કૂટર, સાયકલ, રિક્ષા ને બસ. અલગ શું પડે? ફટાફટ. ટાયર નો ગણતા, ટાયર બધામાં અલગ અલગ થાય. સ્કૂટરમાં 2 થાય, સાયકલમાં 2 થાય, રિક્ષામાં 3 થાય, બસમાં વધારે 4 થાય, બરોબર. એટલે એ તમારે નથી ગણવાનું, ટાયર નથી ગણવાના, પહેલી વાત. ચાલો, કયો અલગ પડશે? ફટાફટ કોમેન્ટ કરો. હાલો, હજી વિડીયોને લાઈક કરવાનું બાકી હોય મારો ભાઈ, વિડીયોને લાઈક કરો યાર, ફટાફટ વિડીયોને લાઈક કરો. હાલો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો લાઈક કરી દો, તમારા મિત્રોને શેર કરવાનું હોય તો શેર કરી દો, બરોબર. ચાલો, ચેનલ સબસ્ક્રાઇબ કરો એટલે જ્યારે જ્યારે વિડીયો આવે તમને માહિતી મળ્યા કરે, બરોબર. ચાલો, અહીંયા છે મારો ભાઈ સાયકલ છે એ અલગ પડશે. શું અલગ પડશે? સાયકલ અલગ પડશે. આ સ્કૂટર, રિક્ષા, બસ આ બધું છે એ યાંત્રિક ઉર્જા આપણે ચલાવી શકીએ. એટલે કે તો કે આમાં તમે પેટ્રોલ થી ચલાવી શકો, સીએનજી થી ચલાવી શકો, ડીઝલ થી ચલાવી શકો. સાયકલ છે એમાં આપણે પોતે પેડલ મારવા પડે. શું થાય? આપણે પોતે પેડલ મારવા પડે. એટલે વિકલ્પ બી આવશે. જો પેન માટે 35, એગ માટે 19 લખાય તો તે જ ભાષામાં કેટને શું લખી શકાય? પેન માટે 35 લખ્યા છે ભાઈ, એગ માટે 19 લખ્યા છે. હાલો, પેન માટે 35 શું કામ લખ્યા છે ને એગ માટે 19 શું કામ લખ્યા એ પેલા ગોતો, પછી વિચારો કે કેટ માટે શું થાય. તો પેલા તમે વિચારો કે ભાઈ પેન માટે 35 શું કામ લખ્યા? તો પી નો મૂળાક્ષર ક્રમ, ઈ નો મૂળાક્ષર ક્રમ ને એન નો મૂળાક્ષર ક્રમ પેલા તો ગોતો. તો કે એન નો 14 થાય, ઈ નો 5 થાય, પી નો કેટલો થશે? તો કે 16 થશે, બરોબર. તો 16 + 14 કરો એટલે 30 અને એને +5 કરો તો 35. એનો મતલબ કે ભાઈ મૂળાક્ષર ક્રમોનો સરવાળો કરેલો છે. જોઈએ એગમાં એવું થાય છે કે નહીં? તો ઈ નો મૂળાક્ષર ક્રમ 5 થાય, એચ નો 8 એટલે જી નો 7 થશે, આ જી નો પણ 7 થશે. તો 7 ને 7 14, 14 ને 5 19. જો 19 લખેલા છે. ચાલો, એનો મતલબ કે ભાઈ મૂળાક્ષર ક્રમોનો સરવાળો કરેલો છે. તો આપણે કેટ માટે મૂળાક્ષર ક્રમનો સરવાળો કરીએ તો સી માટે 3, એ માટે 1 અને ટી માટે 20. 3, 1 + 20 કેટલા થાય? તો કે 20 ને 1 21 ને 3 કેટલા થાય? 24 થાય. કેટલા થાય? 24 થાય. તો અહીંયા આપણો જવાબ શું આવશે? 24 છે એ આપણો સાચો જવાબ થશે. શું આપણો સાચો જવાબ થશે? 24 છે એ આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન. સાદું રૂપ આપો. 50 - મોટા કૌંસમાં 10 + છગડિયા કૌંસમાં 15 ભાગ્યા નાના કૌંસમાં 3 + 2. સૌથી પહેલા તો આમાં તમારે સાદું રૂપ આપવા માટે કૌંસની ક્રિયા પતાવવી પડે મારો ભાઈ.
સૌથી પહેલા નાના કૌંસનું કામ આપણે ઉપાડવું પડશે, બરોબર. તો આ 50 એમ નામ, મોટા કૌંસમાં 10 એમ નામ, સગડિયો કૌંસ એમ નામ, 15 એમ નામ, ભાગ્યા આ 3 વત્તા 2 કરો તો કેટલા થાય? તો કે 5 થાય, સગડિયો કૌંસ અને મોટો કૌંસ. 50 માઇનસ મોટા કૌંસમાં 10 વત્તા આ સગડિયા કૌંસમાં 15 ભાગ્યા 5 કરો તો 3, મોટો કૌંસ. મોટો કૌંસને છૂટો પાડો તો 50 માઇનસ 10 વત્તા 3 કરો તો 13 થાય. તો 50 માઇનસ 13 કરો તો જવાબ કેટલો આવે? 37 આવે. કેટલો જવાબ આવે? 37 આવે, બરોબર. 10 40 ને 3 37. ઓકે, ચાલો. તો અહીંયા આપણો જવાબ શું આવશે? 37 છે એ આપણો સાચો જવાબ થશે. શું આપણો સાચો જવાબ થશે મારો ભાઈ? 37 આપણો સાચો જવાબ થશે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન, શબ્દકોશ મુજબ ગોઠવતા છેલ્લેથી બીજા ક્રમે કયો શબ્દ આવશે? મિરર, મિઝરી, ઓકે, મિરાજ અને મિસિફ. ઓકે, ચાલ. હવે આને ભાઈ આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવતા છેલ્લેથી બીજા ક્રમે કયો આવશે ને એવું આપણને કીધું. છેલ્લેથી બીજો ક્રમ કીધો. જુઓ, તો પહેલા તો આપણે અહીંયા લખીએ, ચાલો. હું આ એમ નામ લખું છું ભાઈ, ક્રમમાં નથી લખતો, ખાલી અહીંયા જે મને દેખાય એ લખું છું. નહીતર કે છે આ ક્રમ તો ખોટો લખ્યો પાછો. અત્યારે હું ખાલી એમ નામ અહીંયા આપણા ગણતરી માટે લખું છું. ચાલો, સૌથી પહેલા શું આવશે? તો કે એમ બધાયમાં છે એટલે એમ ને પડ્યો મૂકો. હવે બીજા મૂળાક્ષર ઉપર જાઓ, તો કે આઈ છે એ બધાયમાં છે એટલે આઈ ને જવા દો. હવે જો ત્રીજો મૂળાક્ષર ક્રમ, આમાં આર છે, આમાં આર છે, આમાં એસ છે ને આમાં એસ છે, એટલે પહેલા આર આવે એટલે આ બે છે આ બે ની પહેલા આવશે, એટલે તો ફાઇનલ થઈ ગયું. હવે આ બે ની આપણે વાત કરીએ તો અહીંયા એ છે ચોથા સ્થાને, અહીંયા આર છે એટલે આ પહેલો આવે, આ બીજો આવે. હવે ત્રીજો ચોથો આમાંથી આવશે, બરોબર. પણ આમાં જુઓ, એમ આઈ એસ એસ બેયમાં છે. હવે ચોથા સ્થાન ઉપર જઈએ તો અહીંયા સી છે અને અહીંયા ઈ છે. તો પહેલા સી આવે કે પહેલા ઈ આવે? પહેલા સી આવે એટલે આ ત્રીજા સ્થાને થયું અને આ ચોથા સ્થાને થયું. આપણને કીધું છેલ્લેથી બીજા સ્થાને એટલે આગળથી ત્રીજું સ્થાન થાય, બરોબર ભાઈ. આ પહેલું, આ બીજું, આ ત્રીજું અને ચોથું. તો છેલ્લેથી બીજું સ્થાન કયું થયું? તો કે આ થયું. તો 3 નંબરના સ્થાને કયો આવશે? આ આપણો સાચો જવાબ થશે, નિશ્ચિત, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ જઈશું. ચાલો ભાઈ, ભારતમાં રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? ફટાફટ જવાબ આપો. પાણી આપજો. ચાલો મિત્રો, પાણી પી લો, ફટાફટ જવાબ આપો. હાલો, કોમેન્ટ કરતા જાઓ. સામાજિકના પ્રશ્નો છે, આમાં વાર ન લગાડતા, બરોબર. હાલશે હાલશે. ચાલો, ભારતમાં રાષ્ટ્રપતિ છે ભાઈ, એ આપણી જે રાજ્યસભા છે એમાં કેટલા સભ્યોની નિમણૂક કરે? 2, 10, 12 કે 6? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. તો કે રાષ્ટ્રપતિ છે એ રાજ્યસભામાં ભાઈ 12 સભ્યોની નિમણૂક કરે. કેટલા સભ્યોની નિમણૂક કરશે? 12 સભ્યોની નિમણૂક કરશે. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1947, 26 જાન્યુઆરી 1950, 15 ઓગસ્ટ 1947 કે 26 નવેમ્બર 1949? તો કે ભારતનું બંધારણ છે એ ભાઈ ક્યારે અમલમાં આવ્યું? તો કે 26 જાન્યુઆરી 1950, જે આપણે પ્રજાસત્તાક દિવસ કહીએ છીએ. ચાલો, એના પછી નેક્સ્ટ, જાપાનનું કયું શહેર માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે? ચાલો, જાપાનનું કયું શહેર છે એ માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે? ટોક્યો, ઓસાકા, હિરોશીમા કે નાગાસાકી? ચાલો, જો ભારતનું માન્ચેસ્ટર નથી કીધું હો ભાઈ, તમને જાપાનનું કીધું. ચાલો એક જ મિનિટ હો, મારે બીજું ફટાફટ જવાબ આવો ભાઈ. તમારે ટેક્સ્ટ બુકમાં જ છે ભાઈ, આ આખો ટોપિક જ છે, બરોબર. ચાલો, થઈ ગયું સરખું? ઓકે, ચાલો. આ ભાઈ તમારી ટેક્સ્ટ બુકમાં આપણે એ તમારે એક આખો અલગ મુદ્દો જ છે, બરોબર. ઓસાકા, શું આપેલું છે? ઓસાકા.
અહીંયા શું આવશે? ઓસાકા આવશે. જાપાનનું કયું શહેર છે એ માન્ચેસ્ટર તરીકે ઓળખાય? ઓસાકા. ચાલો, એના પછી જે સંસાધનોને એકવાર વપરાયા પછી ફરીવાર બનાવી શકાતા નથી તેને શું કહેવાય? નવીનીકરણીય, સર્વસુલભ, બિન નવીનીકરણીય કે વિરલ? તો કે જે સંસાધનોને એકવાર વાપર્યા પછી ફરી વખત બનાવી શકાતા નથી એને કેવા સંસાધન કહેવાય? બિન નવીનીકરણીય કહેવાય. કેવા કહેવાય? બિન નવીનીકરણીય. ચાલો, એના પછી નેક્સ્ટ, શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર કે દયાનંદ સરસ્વતી? તો કે શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના છે એ કોણે કરી હતી? રવિન્દ્રનાથ ટાગોર આવશે. શું આવશે જવાબ? રવિન્દ્રનાથ ટાગોર. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. ઈસવીસન 1857 ના સંગ્રામનું મુખ્ય તાત્કાલિક કારણ શું હતું? લેબ્સ નીતિ, સહાયકારી યોજના, ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કે એનફિલ્ડ રાઇફલ? તો કે 1857 નો જે સંગ્રામ થયો હતો એનું તાત્કાલિક કારણ શું હતું? તો કે ભાઈ જે એનફિલ્ડ રાઇફલ હતી એ એનું તાત્કાલિક કારણ હતું. શું હતું? એનફિલ્ડ રાઇફલ. ચાલો, એના પછી નેક્સ્ટ, કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી? થોમસ મુનરો, લોર્ડ કોર્નવોલિસ, વિલિયમ બેન્ટિંગ કે વોલ્ટ મેકેન્જી? ભાઈ કાયમી જમાબંધી પદ્ધતિ છે, મહેસૂલ પદ્ધતિ કોના સમયમાં અમલમાં આવી હતી? લોર્ડ કોર્નવોલિસ. કોના સમયમાં આવી હતી? લોર્ડ કોર્નવોલિસના સમયમાં આવી હતી. ચાલો નેક્સ્ટ, બક્સરના યુદ્ધથી અંગ્રેજોને કયા પ્રદેશના દીવાની હકો મળ્યા? જે બક્સરનું યુદ્ધ થયું એના પછી અંગ્રેજોને કયા કયા પ્રદેશના દીવાની હકો મળ્યા હતા? તો કે માત્ર બંગાળ, બિહાર અને ઓડિશાના, મુંબઈ અને ચેન્નઈ, દિલ્હી અને પંજાબ? તો કે ભાઈ બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને કયા કયા પ્રદેશના દીવાની હકો મળ્યા હતા? બંગાળ, બિહાર અને ઓડિશાના. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, વાતાવરણમાં સર્જાતા દબાણના વિક્ષેપને કારણે કઈ આપત્તિ આવે છે? વાતાવરણનું જે દબાણ છે એમાં વિક્ષેપ ઉભો થવાના કારણે કઈ આપત્તિ આવે? દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું કે જ્વાળામુખી? હાવ હેલું છે ભાઈ, શું આવે? વાવાઝોડું આવે. ચાલો, દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને શું કહેવામાં આવે છે? વસ્તી ગીચતા, સ્ત્રી પુરુષનું પ્રમાણ એટલે કે જાતિ પ્રમાણ, સાક્ષરતા કે જન્મ દર? દર 1000 પુરુષે જે સ્ત્રીઓની સંખ્યા હોય એને શું કહેવાય? એને શું કહેવાય? સ્ત્રી પુરુષ પ્રમાણ એટલે કે જાતિ પ્રમાણ કહેવાય. શું કહેવાય? જાતિ પ્રમાણ કહેવાય છે. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, સિલિકોન વેલી ક્યાં આવેલી છે? સિલિકોન વેલી ક્યાં આવેલી છે? જે ખરેખર સિલિકોન વેલી, હો ભાઈ, ભારતની એમ નથી કીધું તમને. સિલિકોન વેલી ક્યાં આવેલી છે? ભારતનું કયું શહેર સિલિકોન વેલી તરીકે ઓળખાય છે ઈ કે પછી તમારે જવાબ આપવાનો. પહેલા સિલિકોન વેલી ખરેખર ક્યાં આવેલી છે? તો કે કેલિફોર્નિયામાં આવેલી છે. ક્યાં આવેલી છે? કેલિફોર્નિયામાં આવેલી છે. બરોબર. ચાલો, વિશ્વમાં ચોખાના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાને છે? વિશ્વમાં ચોખાના ઉત્પાદન માટે કયો દેશ મોખરે છે ભાઈ? ભારત, ચીન, જાપાન કે શ્રીલંકા? તો કે ડાંગર ચોખાના ઉત્પાદનમાં મોખરે કોણ છે? ચીનભાઈ. કોણ છે? ચીનભાઈ. બરોબર. ચાલો, ગુજરાતમાં ગરમ પાણીના ઝરા કયા સ્થળે આવેલા છે? લુણાવાડા, લસુંદરા, ટુવા કે આપેલ તમામ? તો કે ગુજરાતમાં ભાઈ ગરમ પાણીના ઝરા છે ક્યાં આવેલા છે? આ ત્રણ જગ્યાએ આવેલા છે. આ સિવાય પણ એક જગ્યાએ આવેલા છે. કોમેન્ટ કરો તો જરાક. પેલા તમે કોમેન્ટ કરો પછી હું કહું, નહીતર હું બોલું એટલે તરત બધા કોમેન્ટ કરવા મળશે. ગુજરાતમાં ગરમ પાણીના ઝરા લુણાવાડા, લસુંદરા, ટુવા, આ સિવાય ક્યાં આવેલા છે? તુલસી શ્યામમાં પણ આવેલા છે. ચાલો, રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષ, 6 વર્ષ, 4 વર્ષ કે 2 વર્ષ? રાજ્યસભાના સભ્યની મુદત છે એ કેટલા વર્ષની હોય મારો ભાઈ? 6 વર્ષની હોય. કેટલા વર્ષની હોય? 6 વર્ષની હોય. ચાલો નેક્સ્ટ, બંધારણમાં કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે? 11, 12, 6 કે 10? મૂળભૂત ફરજો અને હકો બે અલગ અલગ. બરોબર. મૂળભૂત ફરજો કેટલી દર્શાવવામાં આવેલી છે? 11 દર્શાવવામાં આવેલી છે. કેટલી દર્શાવવામાં આવેલી છે? 11 દર્શાવવામાં આવેલી છે. નેક્સ્ટ, એક ચોકલેટનો, ચાલો ગણિત શરૂ થઈ ગયું.
એક ચોકલેટ નો 3/8 ભાગ મીનાએ ખાધો. તો હવે ચોકલેટ નો કેટલો ભાગ બાકી રહ્યો? ભાઈ પેલા એક ભાગ હતો, સમજજો. આમાંથી મીનાબેન છે એને 3/8 ભાગ ચોકલેટ ખાઈ ગયા. તો હવે કેટલી વધી? તો કે આને આપણે કરીએ તો 8 - 3/8. તો જવાબ શું આવશે? તો કે 5/8 ભાગ એટલી વધી ચોકલેટ. કેટલી ચોકલેટ વધી? 5/8. ચાલો, તો વિકલ્પ બી છે એ આપણો સાચો થઈ જશે. બરોબર. y ના 4 ગણામાં 5 ઉમેરતા 25 મળે છે. આ વિધાનને સમીકરણ સ્વરૂપે કેવી રીતે લખાય? ભાઈ y ના 4 ગણા એટલે પેલા તો આ y, એના 4 ગણા, એમાં તમે 5 ઉમેરો તો તમને કેટલો જવાબ મળે? તો કે 25 મળે. આ સમીકરણ બની ગયું. તો 4y + 5 = 25. આવું સમીકરણ થાય. વિકલ્પ બી. જો નિયમિત બહુકોણના દરેક અંદરના ખૂણાનું માપ 144 ડિગ્રી હોય તો તેની બાજુઓની સંખ્યા કેટલી થાય? જો અહીંયા અંદરના ખૂણાનું માપ 144 ડિગ્રી આપ્યું છે, બાજુઓની સંખ્યા કીધી છે. આપણને બહિષ્કોણનું માપ ખબર હોય તો બાજુઓની સંખ્યા મળી જાય. તો બહિષ્કોણનું માપ મેળવવા માટે શું કરશું? તો 180 માંથી 144 બાદ કરી દો. તો બહિષ્કોણનું માપ કેટલું થયું? 36 ડિગ્રી થયું. બરોબર. હવે નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ 36 ડિગ્રી હોય તો બાજુઓની સંખ્યા કેટલી થાય? તો કે 360 ભાગ્યા 36. તો જવાબ કેટલો આવે? 10 આવે. તો બાજુઓની સંખ્યા કેટલી થાય? 10 થાય. કેટલી થાય? 10 થાય. અહીંયા આવશે વિકલ્પ એ આપણો સાચો થશે. બરોબર. ચાલો ભાઈ, ઘનમૂળમાં 3 છે એની 3 ઘાત છે. આનો જવાબ શું મળે? 3 ની 3 ઘાત અને ઈ પાછું ઘનમૂળમાં. તો કે ભાઈ આનો જવાબ કેટલો મળે? કેટલો મળે? 3 જ મળે. કેટલો મળે? 3 જ મળે. કારણ કે તમે 3 નો ઘન કરો ને પછી એનું ઘનમૂળ કાઢો તો જવાબ પાછો કેવો આવવાનો છે? 3 જ આવવાનો છે. બરોબર. તો અહીંયા આવશે વિકલ્પ એ આપણો સાચો થશે. x નો વર્ગ વત્તા 10 માં શું ઉમેરવાથી પરિણામ x નો વર્ગ -15 મળે? જો ભાઈ x નો વર્ગ વત્તા 10 છે, આપણે પરિણામ મેળવવાનું છે x નો વર્ગ -5. તો આમાં આપણે શું ઉમેરીએ તો -5 મળે. આમાં આપણે -15 ઉમેરીએ તો આપણને -5 મળે. એટલે અહીંયા આપણો જવાબ શું થશે? વિકલ્પ બી. શું થશે? વિકલ્પ બી. ચાલો, 1.21 નું વર્ગમૂળ કેટલું થાય? જો 1.21 નું વર્ગમૂળ કીધું એટલે આ 1.21 છે એને આપણે 121/100 લખી શકીએ. તો કે હા. હવે આનું આપણે વર્ગમૂળ કાઢી નાખીએ ભાઈ. તો કે 121 નું વર્ગમૂળ 11 થશે, 100 નું વર્ગમૂળ 10 થશે. હવે એને આપણે દશાંશ સ્વરૂપે દર્શાવી દો 1.1. વિકલ્પ બી છે એ આપણો સાચો થઈ જાય. વિકલ્પ બી છે એ આપણો સાચો થઈ જાય. બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. એક નિયમિત ષટકોણની પરિમિતિ 48 સેમી છે તો તેની એક બાજુની લંબાઈ કેટલા સેમી થાય? ભાઈ ષટકોણ છે, નિયમિત ષટકોણ છે એટલે બધી બાજુનું માપ કેવું હશે? સરખું હશે. કુલ કેટલી બાજુ હશે? 6 બાજુ હશે. આપણને કીધું પરિમિતિ એટલે કે 6 બાજુનો સરવાળો 48 થાય. તો એક બાજુનું માપ શું થાય? તો 48 ભાગ્યા 6 કરી નાખો. બરોબર. એક બાજુનું માપ કેટલું થાય? 8 થાય. કેટલું થાય? 8 સેમી. કેટલું થાય? 8 સેમી. $520 વત્તા 220 એટલે કેટલા? જો પેલા તો 520, 520 એટલે 20/100 વત્તા 220 એટલે ગુણ્યા 20/100. બરોબર. તમે આ મીંડું અહીંથી ઉડાડી દો તો 20 પંચા ને 100 થાય. આ મીંડું અહીંથી ઉડાડી દો તો 20 દુ ને 40 થાય. બેનો સરવાળો કરી નાખો તો 140 જવાબ આવે. કેટલો જવાબ આવે? 140 તમારો સાચો જવાબ આવે. તો અહીંયા આપણો જવાબ થશે 140. વિકલ્પ બી. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન.
કૌંસમાં 3 ની માઇનસ 1 ઘાત વત્તા 4 ની માઇનસ 1 ઘાત વત્તા 5 ની માઇનસ 1 ઘાત ની 0 ઘાત આખા કૌંસની એની કિંમત શોધો. તો અહીંયા કાંઈ લાંબુ મગજ કે લાંબી ગણતરી કરવા ન જવાય. કોઈ પણ ની 0 ઘાત, 0 સિવાય કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો એનો જવાબ 1 જ આવે. તો અહીંયા આપણો જવાબ શું આવશે? 1 આવશે. બીજી કાંઈ આમાં ગણતરી કરવાની જરૂર નથી. ચાલો, જો 12 પેનની કિંમત 180 હોય તો આવી 5 પેનની કિંમત કેટલી થાય? 12 પેનની કિંમત કેટલી છે ભાઈ? 180 છે. એનો મતલબ એક પેનની કિંમત કેટલી થાય? તો કે 180 ભાગ્યા 12 કરી નાખો તો 15 જવાબ આવશે. એક પેનની કિંમત 15 થઈ જશે. તો એક પેનની કિંમત 15 હોય તો 5 પેનની કિંમત કેટલી થાય? તો કે 75 થાય. આમ કરી નાખો ને ભાઈ. 12 પેનની કિંમત કેટલી છે? 180. 5 પેનની કિંમત કેટલી? ચાલો, તો કે 5 ગુણ્યા 180 અને છેદમાં લખો 12. 15 12 180 થશે. ચાલો, 15 પંચા 75. આ આવી ગયો જવાબ. નીચેનામાંથી કઈ સંખ્યા હાર્ડી રામાનુજ સંખ્યા છે? હાર્ડી રામાનુજ સંખ્યા કઈ છે ભાઈ? ચાલો, 1728, 1729, 1000 કે 729? તો કે આમાં ભાઈ 1729 છે એ હાર્ડી રામાનુજ સંખ્યા છે. એના પછીની 4000 સમથિંગ થઈ જશે. એટલે આમાંથી આ બીજા એક કે નો 1729 એ હાર્ડી રામાનુજ સંખ્યા છે. 8 કારીગર એક કામ 6 કલાકમાં પૂરું કરે. જો તે જ કામ 4 કલાકમાં પૂરું કરવું હોય તો તે કેટલા કારીગર જોઈએ? અહીંયા ભાઈ વ્યસ્ત પ્રમાણમાં સંબંધ રહેલો છે. અહીંયા તમારે કઈ રીતે ગણવાનું? તો કે M1 T1 બરાબર M2 T2. M1 છે એ પહેલા તબક્કામાં માણસોની સંખ્યા, T1 છે એ સમય, M2 માં બીજા તબક્કામાં માણસોની સંખ્યા અને T2 છે એ સમય. બરોબર. હવે M1 એટલે કે પહેલી વાર કારીગર કેટલા હતા? તો કે 8. સમય કેટલો લાગ્યો? તો કે 6 કલાક. બીજી વખત કારીગર કેટલા? તો કે ઈ આપણે ગોતવાના છે. સમય કેટલો એમને દીધેલો છે? તો કે 4 કલાકમાં પૂરું કરવાનું છે. તો આને આપણે આમ લખી શકીએ ભાઈ, M2 બરાબર 8 ગુણ્યા 6 ના છેદમાં 4. બરોબર. તો કે 4 દુ ને 8 થઈ ગયા. તો કે M2 બરાબર 6 દુ ને 12. તો 12 મજૂર હોય, 12 કારીગર હોય તો એ 4 કલાકમાં કામ પૂરું થઈ જાય. તો જવાબ શું આવશે? 12 છે એ આપણો સાચો જવાબ આવશે. જો p બરાબર -1 હોય તો 2p² + 3p + 1 ની કિંમત કેટલી થાય? જો 2p² + 3p + 1. p ની કિંમત કેટલી છે? -1. બરોબર. તો 2 -1 નો વર્ગ વત્તા 3 -1 વત્તા 1. -1 નો વર્ગ કરો એટલે જવાબ શું આવશે? તો કે 2 ગુણ્યા 1 વત્તા, આપણે ડાયરેક્ટ જ લખી નાખીએ ને. ચાલો, -1 નો વર્ગ કરો એટલે પ્લસ થઈ જશે, +1. 2 ગુણ્યા 1 કરો એટલે 2. અહીંયા પછી છે તો કે ભાઈ 3 ગુણ્યા -1 એટલે -3 વત્તા 1. 2 ને 1 3. 3 માંથી 3 બાદ કરો. જવાબ શું આવે? 0. જવાબ શું આવે? 0 જવાબ આવે. શું જવાબ આવશે? 0 છે એ આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ, નીચે આપેલ ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 12 ના છેદમાં 18 બરાબર ખાલી જગ્યાના છેદમાં 3. જો આને 6 વડે ભાગ્યા તો અહીંયા 3 આવે. બરોબર. 6 તેરી 18. તો આને પણ આપણે 6 વડે ભાગવા પડે એટલે અહીંયા જવાબ 2 આવે. કેટલો જવાબ આવે? 2 આપણો જવાબ આવે. નેક્સ્ટ, એક નોટબુકની કિંમત x રૂપિયા છે. એક પેનની કિંમત તેના કરતા 5 રૂપિયા ઓછી છે. તો પેનની કિંમત કેટલી થાય? ભાઈ નોટબુકની કિંમત x છે અને પેનની કિંમત એ નોટબુકની કિંમત કરતા 5 ઓછી છે. એટલે આ એનો જવાબ આવી ગયો, x - 5. હાવ હેલું છે. ચાલો, નીચેનામાંથી કઈ જોડી સમપ્રમાણમાં છે? કેવા પ્રમાણમાં કીધું? સમપ્રમાણમાં. એટલે કે બંને બાજુ સરખું થવું જોઈએ. બરોબર. અહીંયા આપણને આપેલું છે ભાઈ કેટલો ટાઈમ? ઓકે 2 9. ઓકે 1 9 સોરી. ચાલો, તો 2 ના છેદમાં 5 આપ્યું છે. એને બરાબર 6 ના છેદમાં 15. 1 ના છેદમાં 3 બરાબર 2 ના છેદમાં 4. 4 ના છેદમાં 8 બરાબર 1 ના છેદમાં 3.
5/10 બરાબર 2/5. તો ભાઈ આમાં સમપ્રમાણમાં બંને બાજુ જો આને ને આને કાંઈ મેળ નથી. વધુ તો આને આપણે આમે લખી શકીએ, આ 5/10 છે તો એના માટે આપણે એવું લખી શકીએ કે ભાઈ 1/5 સોરી 1/2. અહીંયા આપણે શું લખાય? 1/2 લખાય. તો આ તો 2/5 આ સમપ્રમાણમાં નથી. વધ્યા અહીંયા 2/5 બરાબર 6/5 15. તો જો 2/5 બરાબર આપણે અહીંથી ઉડાડી નાખીએ ભાઈ. અહીંયા આપણે 3 દુ કરી નાખીએ અને અહીંયા 5 તેરી કરી નાખીએ. 2 ઉડી ગયા તો 3 ઉડી ગયા તો 2/5 વધ્યા. તો અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ એ. આપણો જવાબ શું આવશે? વિકલ્પ એ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. એક કાર 3 કલાકમાં 150 કિમી અંતર કાપે છે તો તે જ ઝડપે 5 કલાકમાં કેટલું અંતર કાપશે? 3 કલાકમાં કેટલું અંતર કાપે? 150. 5 કલાકમાં કેટલું કાપે? બરોબર, 5 ગુણ્યા 150 છેદમાં લખો 3. 5 3 પંચા 15 એટલે અહીંયા 50 વધ્યા. 50 25 અને 0 લગાડી ગયો એટલે 250 કિલોમીટર કાપે. કેટલું અંતર કાપે? 250 કિલોમીટર અંતર કાપશે. બરોબર. એક દૂધના કેનની ક્ષમતા 50 લીટર છે. જો આ કેનમાં 80% દૂધ ભરેલું હોય તો તેમાં કેટલા લીટર દૂધ હશે? જો દૂધની કેનની ક્ષમતા કેટલી છે તો કે 50 લીટર છે. કેટલી છે? 50 લીટર છે. એનો મતલબ કે કેન જ્યારે 100% ભરેલું હોય ત્યારે એમાં 50 લીટર દૂધ સમાય. અત્યારે ભરેલું છે 80%, તો 80% એ કેટલું દૂધ સમાય? આવો પ્રશ્ન છે. તો આપણે અહીંયા 80 ગુણ્યા 50 છેદમાં 100 લખી શકીએ. 80 ગુણ્યા 50 છેદમાં 100 લખાય. 0 ઉડાડી દો ભાઈ. 8 પંચાને 40. તો કે 40 લીટર દૂધ ભરેલું હોય. કેટલા લીટર? 40 લીટર દૂધ ભરેલું હોય. ટપ્પો પડ્યો. 5નો વર્ગ અને 6ના વર્ગની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી હોય છે? તો આની માટે શું કરવાનું? તો કે ભાઈ 5 ગુણ્યા 2 કરી નાખવાના. જવાબ આવે એ આપણો સાચો 10 હોય. કેટલા હોય? 10 હોય. કેટલી હોય? 10 હોય. ચાલો. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો માટે સાચો વિકલ્પ પસંદ કરો. કયો? સમબાજુ ચતુષ્કોણ સમાંતર હોય છે. વિકર્ણોની વાત છે. ઓકે ચાલો. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાંતર હોય, એકબીજાને દુભાગતા નથી, કાટખૂણે દુભાગે છે કે આપેલ પૈકી એક પણ નહીં? તો કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો છે એ એકબીજાને કાટખૂણે દુભાગે છે. વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જશે. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હાલો, વિજ્ઞાન શરૂ થયું છે ભાઈ. ફટાફટ આનો એક જવાબ આપો. હું થોડુંક પાણી પી લઉં વાલા. ચાલો. ખેતરમાં રહેલા ઢેફાને ભાગવા માટે કયા ઓજારનો ઉપયોગ થાય છે? હળ, કલ્ટિવેટર, ખરપિયો કે આપેલ તમામ? ફટાફટ જવાબ આપો. ચાલો. ખેતરમાં રહેલા ઢેફાને ભાગવા માટે કયા ઓજારનો ઉપયોગ થાય છે મારા વાલા? હળ, કલ્ટિવેટર, ખરપિયો કે આપેલ તમામ? તો કે આ તમામે તમામનો ઉપયોગ છે એ ખેતરમાં રહેલા ઢેફા ભાગવા માટે કરી શકાય છે. એટલે વિકલ્પ ડી છે એ આપણો સાચો થશે. હાઇડ્રામાં જોવા મળતી ઉપસેલા ભાગ જેવી રચનાને શું કહેવાય છે? ઈંડા, ટેડપોલ, કલિકા કે યુગ્મનજ? હાઇડ્રામાં જે ઉપસેલો ભાગ હોય, જે રચના જોવા મળે છે જેમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય, આને શું કહેવાય? કલિકા કહેવાય. શું કહેવાય? કલિકા કહેવાય. ચાલો. કૃત્રિમ ખાતર માટે શું સાચું છે? જો સમજો. કૃત્રિમ ખાતર માટે શું સાચું છે? કાર્બનિક ક્ષાર છે. પહેલા તો એ કાર્બનિક ક્ષાર નથી. અકાર્બનિક ક્ષાર છે તો કે હા છે. એનાથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે તો કે આ ખોટું છે. કાર્બનિક ક્ષાર છે તો કે નહીં, કાર્બનિક ક્ષાર નથી. વધુ એક અકાર્બનિક ક્ષાર છે તો કે હા છે.
એનાથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, તો કે ના, નથી થતા. વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. ઓલું કુદરતી ખાતર ને કૃત્રિમ ખાતરનો તફાવત છે ને, એમાંથી જ છે. બરોબર. ચાલો, પંચમઢી જેવાવરણ સુરક્ષિત વિસ્તારમાં કેટલી ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે? આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે ભાઈ કેટલી ગુફાઓની ઓળખ છે એ થઈ ગયેલી છે? 50, 55, 60 કે 65? તો કે ત્યાં 55 ગુફાઓની ઓળખ થઈ ગયેલી છે. કેટલી ગુફાઓની? 55 ગુફાઓની ઓળખ થઈ ગયેલી છે. કઈ સક્રિય અધાતુનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે? કઈ સક્રિય અધાતુનો ઉપયોગ સંગ્રહ છે એ પાણીમાં કરવામાં આવે? સોડિયમ, તાંબુ, સલ્ફર કે ફોસ્ફરસ? પેલા તો અધાતુ કીધું આપણને, અને પાણીમાં સંગ્રહ ભાઈ ફોસ્ફરસ છે એનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે. કોનો સંગ્રહ છે એ પાણીમાં કરવામાં આવે? ફોસ્ફરસનો સંગ્રહ પાણીમાં કરવામાં આવે છે. આથવણની શોધ કોણે કરી હતી? રોબર્ટ કોચ, લુઈ પાશ્ચર, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ કે એડવર્ડ જેનર? જો આ શોધ કરતા છે એ ખાસ વાંચી લેજો બીજા ચેપ્ટરમાંથી. બરોબર. આથવણની શોધ છે એ કોણે કરી હતી? લુઈ પાશ્ચરે. કોણે કરી હતી? લુઈ પાશ્ચરે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, એના પછીનો પ્રશ્ન આવી ગયો છે. નીચેના પૈકી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે? પેટ્રોલ, હાઇડ્રોજન, લાકડું અને કેરોસીન. જો પેટ્રોલ અને કેરોસીન નું તો હરખું છે. લાકડાનું ઓછું થશે. સૌથી વધારે કોનું થશે? હાઇડ્રોજન નું થશે. વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જશે. કયો જવાબ આવશે? વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થશે. બરોબર. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી વધુ જવાબદાર વાયુ કયો છે? આર્ગોન, ક્રિપ્ટોન, ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ? ગ્લોબલ વોર્મિંગ થવા પાછળ સૌથી વધારે જવાબદાર વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. કયો વાયુ છે? કાર્બન ડાયોક્સાઇડ. ચાલો, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ માટે જવાબદાર ગ્રંથિ કઈ? ડાયાબિટીસ થાય છે એના પાછળની જવાબદાર ગ્રંથિ કે કઈ ગ્રંથિના કારણે, મીન્સ કે કઈ ગ્રંથિમાં કઈ પ્રોબ્લેમ હોય એના કારણે છે એ ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ થઈ શકે? પિટ્યુટરી, સ્વાદુપિંડ, થાઇરોઇડ કે એડ્રિનલ? ચાલો, શું આવશે જવાબ? તો કે સ્વાદુપિંડ છે એમાં આ ગ્રંથિના કારણે તમને મધુપ્રમેહ અથવા તો ડાયાબિટીસ થઈ શકે. ચાલો, નેક્સ્ટ. નીચેના પૈકી કયો ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે? કેવો કષ્ટદાયક? 30 ડીબી, 30 ડેસિબલ કરતા ઓછો, 80 ડેસિબલ કરતા પ્રબળ કે 60 ડેસિબલ? તો કે ભાઈ આ 80 ડેસિબલ કરતા વધારે અવાજ હોય તો એ આપણા કાન માટે, શરીર માટે કષ્ટદાયક છે. વિકલ્પ સી આપણો જવાબ આવશે. નીચેના પૈકી કોને કાળું સોનું કહેવામાં આવે છે? કોલસો, સોનું, ડીઝલ અને પેટ્રોલિયમ? ચાલો, કાળું સોનું કોને કહેવાય? ફટાફટ ભાઈ, કેટલી વખત આ કરાયું? NMMS વખતે આ પ્રશ્ન કરાયો. કાળું સોનું કેનો કહેવાય? મહેરબાની કરીને આમાં કોલસો જવાબ ન આપતા. કોલસો જવાબ આપે પણ ઘરે આવીને બધાને પકડવાના છે. કોલસો જવાબ આપે ને એને મુકતા જ નથી. કેટલી વખત આપણે સમજાવ્યું છે કે ભાઈ કોલસાને કાળું સોનું નથી કહેવાતું. કાળું સોનું કહેવાય પેટ્રોલિયમ ને. બરોબર. કોને કહેવાય? પેટ્રોલિયમ ને. ચાલો, તો વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ આવશે. વિડીયોને લાઈક કરી દીધી મારા વાલા? વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હાલો, વિડીયોને લાઈક કરો એટલે યાર વધુમાં વધુ બાળકો સુધી આપણા વિડીયો પહોંચે. ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને જ્યારે પણ વિડીયો આવે તમારા સુધી માહિતી મળી જાય. બરોબર. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હાલો ફટાફટ. બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે? ક્રોમિયમ, ટીન, તાંબુ કે લોખંડ? બાથરૂમના જે નળ હોય, સાયકલનું હેન્ડલ હોય, આ જે ચળકતું હોય, બરોબર, ચળકાટ ધરાવતું હોય, એના ઉપર કઈ ધાતુનું પ્લેટિંગ કરવામાં આવેલું હોય? ક્રોમિયમ, ટીન, તાંબુ કે લોખંડ? કઈ ધાતુનું? ક્રોમિયમ. કઈ ધાતુનું? ક્રોમિયમ ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે. નેક્સ્ટ. દરિયાની અંદર ભૂકંપ આવવાના કારણે કઈ ઘટના બને છે? દરિયાની અંદર ભૂકંપ આવે તો એના કારણે કઈ ઘટના બને? સુનામી, વીજળી, ભરતી ઓટ કે વાવાઝોડું? તો કે દરિયાની અંદર ભૂકંપ આવવાના કારણે ભાઈ સુનામી આવી શકે. શું આવે?
સુનામી આવી શકે. બરોબર, ચાલો વિકલ્પ એ. નર અંતસ્ત્રાવ તરીકે નીચેનામાંથી કયો અંતસ્ત્રાવ જાણીતો છે? નર અંતસ્ત્રાવ ભાઈ, ટેસ્ટેસ્ટેરોન, ઇન્સ્યુલિન, એડ્રિનલ કે ઇસ્ટ્રોજન? નર અંતસ્ત્રાવ કોને કહેવાય? ટેસ્ટેસ્ટેરોન છે આ નર અંતસ્ત્રાવ તરીકે જાણીતો છે. એટલે કે નર હોય જે પુરુષ છે એમાં જોવા મળે. બરોબર. આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે? કીકી, કનિનિકા, કોર્નિયા કે નેત્રપટલ? આંખમાં જે પ્રકાશ આવે છે એ પ્રકાશનું નિયમન છે, નિયંત્રણ છે, એ કોણ કરે છે? કીકીનું કામ છે. કોનું કામ છે? કીકીનું કામ છે. વિકલ્પ એ. બરોબર, ચાલો. જમીનથી જેમ ઊંચાઈએ જઈએ એમ વાતાવરણના દબાણમાં શું ફેરફાર થાય? આપણે જમીન છે ત્યાંથી જેમ જેમ ઉપર જતા જઈએ એમ વાતાવરણના દબાણમાં શું ફેરફાર થાય? વધે, ઘટે, અચળ રહે કે એક પણ નહીં? તો કે વાતાવરણનું દબાણ છે એ મારો ભાઈ ઘટતું જાય. શું થાય? વાતાવરણ છે પાતળું થતું જાય, જેના કારણે વાતાવરણનું દબાણ છે એ ઘટતું જાય. બરોબર, ચાલો. કયું ઉદાહરણ રવિ પાકનું નથી? ચણા, વટાણા, સોયાબીન કે અળસી? રવિ પાક કયો નથી આમાંથી? ચણા, વટાણા, સોયાબીન કે અળસી? તો ચણા, વટાણા અને અળસી તો રવિ પાક છે, સોયાબીન નહીં આવે. વિકલ્પ સી. નીચેના પૈકી કયા પ્રકારના પદાર્થને ઘર્ષણ ઓછું લાગે છે? ત્રિકોણ, ગોળ, લંબચોરસ કે ષટકોણીય? હાવ હેલું છે ભાઈ. આમાંથી કયો આકાર હોય એમાં વધારે ઘર્ષણ નહીં લાગે? સૌથી ઓછું ઘર્ષણ કોનામાં લાગશે? ગોળ વચ્ચે એમાં. સૂર્યનો શ્વેત પ્રકાશ કેટલા રંગોનો બનેલો છે? 8, 5, 7 કે માત્ર 1? સૂર્યનો જે શ્વેત પ્રકાશ છે એ કેટલા રંગોનો બનેલો છે? 7 રંગોનો બનેલો છે. કેટલા રંગોનો બનેલો છે? 7 રંગોનો બનેલો છે. ચાલો નેક્સ્ટ. વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયાને શું કહેવાય? આગળ જ આપણે વાત કરી ભાઈ ઓલી સાયકલના હેન્ડલ વાળી. શું કહેવાય એને? એનોડીકરણ, ઇલેક્ટ્રોડ, ઇલેક્ટ્રોપ્લેટિંગ કે પછી નિષ્કર્ષણ? શું કહેવાય એને? ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય છે. બરોબર, ચાલો ભાઈ. હજી છે ને તમારા સામાજિકના ને વિજ્ઞાનના, ગણિતના ને એના ચેપ્ટર વાઇઝ એમસીક્યુ નું કામ થોડું ઘણું બાકી છે. એ ટૂંક સમયમાં જ આવી જશે. બરોબર, પરીક્ષા પહેલા ભાઈ ઘણા બધા તમને આપી જ દેવાના છે. એમસીક્યુ, મોડલ પેપર, બધું કામ શરૂ જ છે. એટલે આવી જશે ટૂંક સમયમાં. ઘણાના મેસેજ હતા, ઘણા કાલ કોમેન્ટ કરતા હતા કે આવી રીતે ભાઈ ચેપ્ટર વાઇઝ ના એમસીક્યુ નું એનું કરો. આવી જશે, 1-2 દિવસ રાહ જોવો. બરોબર, ચાલો. તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હાલો, પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરી દો. આ વિડીયોને લાઈક કરી દો. મેક્સિમમ લાઈક કરો એટલે અમને વધારે ઉત્સાહ આવે, એટલે વધારેમાં વધારે કામ કરશું. બરોબર, ચાલો. એ ભાઈ ચાલો. બાબુ વીજળી આ જે પાઠ છે એનો સાહિત્ય પ્રકાર જણાવો. બાબુ વીજળી સાહિત્ય પ્રકાર જણાવો. વાર્તા, વિજ્ઞાન કથા, સંવાદ કે ચરિત્ર નિબંધ? તો કે બાબુ વીજળી એ શું છે? એક ચરિત્ર નિબંધ છે. શું છે? ચરિત્ર નિબંધ છે. નીચેના પૈકી કોનું ઉપનામ ઉષ્ણસ છે? કરશનદાસ માણેક, નટવરલાલ પંડ્યા, મનસુખ સલ્લા કે હરિપ્રસાદ વ્યાસ? તો કે ઉષ્ણસ છે કોનું ઉપનામ છે મારો ભાઈ? નટવરલાલ પંડ્યાનું છે. આઈ થિંક. ચાલો, હા, નટવરલાલ પંડ્યાનું જ આવશે. બરોબર, ઉષ્ણસ ઉપનામ છે એ નટવરલાલ પંડ્યાનું છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ચાલો. નીચેના પૈકી આપત્તિ શબ્દનો સમાનાર્થી શબ્દ નથી. આપત્તિ શબ્દનો સમાનાર્થી નથી એવું આપણને કીધું. આપત્તિ એટલે કે આફત, મુશ્કેલી, સંકટ થાય. આ સંપત્તિ સમાનાર્થી શબ્દ નથી. બરોબર, ચાલો. એના પછી નેક્સ્ટ. તળપદા શબ્દો અને તેના અર્થની ખોટી જોડ પસંદ કરો. કુણ તો કોમળ, કાંક તો કંઈક, બૂન તો બહેન, સાબડી તો થાળી? ભાઈ આ 3 સાચા છે. આ કુણ તો કોમળ નહીં થાય. અહીંયા કુણ તો કોણ, કોણ, કોણ એવું પૂછવા માટે કુણ શબ્દ વપરાય. તો વિકલ્પ એ છે એ આપણો સાચો થશે. આમાંથી બીજા કોઈ તળપદા શબ્દો જે બધા અલગ અલગ વિસ્તારમાંથી આપણે બધા છીએ. બરોબર, એટલે કે ભાઈ ગુજરાતના લગભગ બધા જિલ્લામાંથી બધા બાળકો હશે જ તે. બરોબર, કોઈ બધા જિલ્લામાંથી એકાદો તો બાળક હશે જ તે. તમારે
ભાઈ બધાને અલગ અલગ શબ્દ વપરાતા હોય, બરોબર. બૂન છે, અહીંયા ભાલ વિસ્તારમાં બહેન ને બોન બોન કે અથવા તો બૂન કે, બરોબર. તો એવી રીતે અલગ અલગ બધે વપરાતા હોય. એવા અમુક કોઈ તળપદા શબ્દો હોય હજી બીજા કે ભાઈ તમારા વિસ્તારમાં તમે બોલતા હો તો કોમેન્ટ કરવાની છે. ચાલો. ગાડી ખેંચવા માટે બળદની ખાંધ પર મૂકવામાં આવતું આડું લાકડું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ગાડી ખેંચવા માટે બળદની ખાંધ ઉપર મૂકવામાં આવતું લાડું લાકડું, એને શું કહેવાય? ગોફણ, જોતર, પરણો કે ધૂસરી? ગોફણ તો એક વસ્તુ જ અલગ થઈ ગઈ ભાઈ, આ તો નહીં આવે. જોતર છે એ કોને કહેવાય? તો કે એ જે ધૂસરી વડે બળદને બાંધવામાં આવે એને જોતર કહેવાય. ધૂસરી અહીંનો જવાબ આવશે. શું જવાબ આવશે? ધૂસરી. ગાડી ખેંચવા માટે બળદની ખાંધ પર મૂકવામાં આવતું આડું લાકડું, એને શું કહેવાય? ધૂસરી કહેવાય. નેક્સ્ટ પ્રશ્ન. લાલ ગાલ લાલ કરવા રૂઢિપ્રયોગનો સાચો અર્થ નીચેનામાંથી કયો છે? ગાલ લાલ કરવા, ગાલ લાલ કરવા શું આવે જવાબ? તમાચો મારવો, શરમાઈ જવું, ખૂબ ગુસ્સે થવું કે પછી મેકઅપ કરવો? તો કે ગાલ લાલ કરવા એનો મતલબ થાય તમાચો મારવો. શરમાઈ જવું એ તો ગાલ લાલ થઈ જવા એમ આવશે, બરોબર. ચાલો. વાડ વિના વેલો ન ચડે, કહેવતનો સાચો અર્થ દર્શાવો. મજબૂત વાડ હોય તો જ વેલો સુરક્ષિત રહે છે. હંમેશા બીજાની મદદ કરતી રહેવી જોઈએ. કોઈ પણ વ્યક્તિને આગળ વધવા કે ઉન્નતિ કરવા માટે કોઈના ટેકા કે આશ્રયની જરૂર પડે છે કે આપેલ તમામ? કોઈ પણ વ્યક્તિને આગળ વધવા કે ઉન્નતિ કરવા માટે કોઈના ટેકા કે આશ્રયની જરૂર પડે એને કહેવાય વાડ વિના વેલા ન ચડે, બરોબર. ચાલો. નેક્સ્ટ. નીચેના પૈકી શબ્દકોશનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. અંબર, અંદર, આંગણું ને આગ. અંદર, અંબર, આગ ને આંગણું. ઓકે, આ બધા શબ્દો એક જ છે અને ખાલી ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલા તો આવશે અંબર, સોરી અંદર આવશે, પછી આવશે અંબર, પછી આવશે આગ અને એના પછી આવશે આંગણું. તો અંદર, અંબર, આગ અને આંગણું. વિકલ્પ બી આપણો સાચો થઈ જશે. નીચેના પૈકી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. દ્વીપ તો હાથી, ઉદર તો પેટ, રવિ તો સૂર્ય, કેશ તો વાર. આમાંથી ખોટું શું છે ભાઈ? તો કે આ દ્વીપ એટલે હાથી જ થાય હો. ટાપુ માટે જે દ્વીપ લખાય ને એ આમ લખાશે. ઉદર એટલે પેટ જ થાય, કેશ એટલે વાળ જ થાય. આ રવિ એટલે સૂર્ય, આ રવિ એટલે સૂર્ય નો થાય ભાઈ. આમ લખ્યું હોય ને રવિ તો સૂર્ય થાય. આ રવિ લખ્યું ને એનો મતલબ કે આ શિયાળુ પાક થાય. શું થાય? શિયાળુ પાક. એટલે અહીંયા જવાબ આવશે વિકલ્પ સી. બા રસોઈ બનાવે છે, વાક્યનું પ્રેરક વાક્ય બનાવો. બા રસોઈ બનાવે છે, આનું પ્રેરક વાક્ય આપણે બનાવવાનું છે. તો પ્રેરક વાક્ય શું બનશે? તો કે બા રસોઈ, બાથી રસોઈ બનાવાય, બા રસોઈ બનાવ. આ પ્રેરક વાક્ય થશે વિકલ્પ બી. બા રસોઈ બનાવડાવે છે. શું કરાવે છે? બનાવડાવે છે. એટલે પ્રેરક વાક્ય થશે બી. જ્યારે સવાર પડશે ત્યારે પક્ષીઓ કલરવ કરશે. વાક્યનો પ્રકાર ઓળખાવો. ઓકે, જ્યારે સવાર પડશે ત્યારે પક્ષીઓ કલરવ કરશે. જો જ્યારે, ત્યારે, આ જ્યારે, ત્યારે સંયોજક વપરાણું, એનો મતલબ આ કયું વાક્ય હોય? સંકુલ વાક્ય હોય. કયું વાક્ય હોય? સંકુલ વાક્ય હોય. ચાલો નેક્સ્ટ. નાના બાળકોને અડોશ પડોશમાં રમવા જવા દો. આ અડોશ પડોશ એ કયા પ્રકારનો પ્રયોગ છે? પ્રાસ તત્વ વાળો, સ્વરભેદ વાળો, રવાનુકારી કે સંયોજક વાળો? તો કે પ્રાસ તત્વ વાળા દ્વિરુક્ત પ્રયોગ છે. પ્રાસ તત્વ વાળો દ્વિરુક્ત પ્રયોગ છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. મેં ખૂબ મહેનત કરી, ખાલી જગ્યા હું પ્રથમ નંબરે પાસ થયો. તો કે મેં ખૂબ મહેનત કરી હતી તેથી હું પ્રથમ નંબરે પાસ થયો, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ખોટી જોડણી વાળો વિકલ્પ પસંદ કરો. ગિરનાર, સમજૂતી, વરિયાળી કે શિયાળો? આમાંથી ખોટી જોડણી કઈ છે? ફટાફટ કોમેન્ટ કરો તો મારા ભાઈ. તો કે આમાંથી ખોટી જોડણી છે આ વરિયાળી. ય, યા આવું બધું હોય એના આગળ જે અક્ષર આવે એ રસ્વ હોય, એની આગળ શું હોય?
હંમેશા રસ્વ હોય એટલે વરિયાળી આવી રીતે લખાય. ચાલો નેક્સ્ટ. અમસ્તુ એટલે વ્યર્થ, નકામું, અમથું કે આપેલ તમામ. તો કે અમસ્તુ નો મતલબ શું થાય? તો કે આ આપેલ તમામ ભાઈ, કે ભાઈ એને વ્યર્થ કહેવાય, નકામું કહેવાય, અમથું કહેવાય. ચાલો નેક્સ્ટ. કમાન્ડ એટલે શું? ખાલી જગ્યા. કમાન્ડ એટલે કમાન્ડ, આદેશ, દરબાર કે સૈનિક? તો કે કમાન્ડ એટલે આદેશ કહેવાય. શું કહેવાય? આદેશ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. મોહનભાઈ ઇઝ એન ઓલ્ડ મેન, ફાઇન્ડ ધ એડજેક્ટિવ. ભાઈ આમાંથી વિશેષણ શોધવાનું છે કે ભાઈ મોહનભાઈ ઇઝ એન ઓલ્ડ મેન, તો આ ઓલ્ડ છે એ એડજેક્ટિવ થશે એટલે વિકલ્પ સી આપણો સાચો થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. વી ખાલી જગ્યા ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, મે, મસ્ટ, માઇટ કે કેન? તો કે ભાઈ ફરજિયાતપણું છે કે ભાઈ આપણે છે એ ટ્રાફિક રૂલ છે, ટ્રાફિક નિયમો છે એનું પાલન કરવું જ જોઈએ. તો ત્યાં શું આવશે? મસ્ટ આવશે. શું આવશે? મસ્ટ. કે વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. હી રેન ફાસ્ટ, ખાલી જગ્યા હી મિસ ધ ટ્રેન. તો અહીંયા કયું સંયોજક વપરાય? હી રેન ફાસ્ટ બટ હી મિસ ધ ટ્રેન. ચાલ વિકલ્પ સી. શી વિલ કમ હોમ એટ 6 o'clock. આ લીટી દોરેલ શબ્દો જવાબ તરીકે મળે એવું પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો આ સમયની વાત છે એટલે અહીંયા શું આવશે? વેન આવશે. કે વેન વિલ સી કમ હોમ? ક્યારે? બરોબર, એટલે શું આવશે? વેન વિલ સી કમ હોમ. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું મારો વાલો. ममता कहानी के लेखक कौन है? जयशंकर प्रसाद, हरेश ढोलकिया, विनय महाजन के शिव मंगल सिंह? ममता इकाई, ममता कहानी से एना लेखक कौन से? जयशंकर प्रसाद. कौन से? जयशंकर प्रसाद. चलो एना पछी नेक्स्ट. विघ्न शब्द का सही पर्यायवाची क्या है? उत्कृष्ट, अड़चन, उज्जवल के सर? तो विघ्न एनो मतलब શું થાય? અડચણ થાય. શું થાય? અડચણ થાય. એટલે અહીંયા વિકલ્પ બી આપણો સાચો થશે. એના પછી નેક્સ્ટ. सांप लौटना मुहावरे का अर्थ बताइए. जमीन पर रेगना, बहुत डर जाना, ईर्ष्या होना के बदला लेना? सांप लौटना तो એને શું કહેવાય? તો કે ઈર્ષ્યા હોના. શું કહેવાય? ઈર્ષ્યા હોના. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. बुद्धिमान का स्त्रीलिंग शब्द चुनिए. बुद्धिमानનું સ્ત્રીલિંગ જો માન પાછળ આવે છે. માન કેવી રીતે? તો કે શ્રીમાન હોય, શ્રીમાન, તો એનું બહુવચન કરીએ તો શું થાય? તો કે શ્રીમતી. બરોબર. બુદ્ધિમાનનું બહુવચન કરીએ તો બુદ્ધિમતી થાય. શું થાય? બુદ્ધિમતી. વિકલ્પ એ. ओम चतुर लड़का है, इस वाक्य में चतुर किस प्रकार का विशेषण है? ओम चतुर लड़का है तो चतुर से એ કયા પ્રકારનું વિશેષણ છે? સંખ્યાવાચક વિશેષણ, ગુણવાચક વિશેષણ, પરિમાણવાચક વિશેષણ કે સાર્વનામિક વિશેષણ? તો કે ઓમ છે એ ચતુર લડકા હે, તો આ છે એ ગુણવાચક, એના ગુણ દર્શાવે એટલે ગુણવાચક વિશેષણ છે. વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જશે. તો અહીંયા છે એ મારા વાલા આપણે 120 માર્કના એમસીક્યુ છે એના તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોયું છે. બરોબર. આવતીકાલે બીજું પેપર પાછું તમને મળી જશે ગ્રુપમાં. તો વોટ્સએપ ગ્રુપમાં ન જોડાણા હો તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો ત્યાંથી ન ફાવે તો અહીંયા જે નંબર દેખાય છે આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરી દેવાનો છે એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી જશે. બીજું ખાસ કે ભાઈ ચેનલ હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારા વાલા ચેનલ સબસ્ક્રાઇબ કરી દો એટલે અમારે જે ગ્રુપમાં કંકોત્રી લખવી પડે અમે મોકલીએ જ છીએ, નથી મોકલતા એવું નથી, પણ અમે મોકલીએ અને એ પછી તમે જોડાવશો બરોબર, ટાઈમે તમે આવી શકો ન આવી શકો. ઓલું તો તમે જો સબસ્ક્રાઇબ કરેલી હોય તમે અત્યારે ન આવી શકો, અત્યારે તમે ન જોઈ શકો, જ્યારે વિડીયો આવે ત્યારે ન જોઈ શકો, તો પણ તમે જ્યારે યુટ્યુબ ખોલો ત્યારે તમને એ ત્યાં બતાવે ભાઈ આ તારે વિડીયો જોવાનો હજી બાકી છે. બરોબર. એ ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોય ને તો બતાવે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે કોઈ પણ પેપર મિસ ન થાય. હજી આપણે ઘણા બધા અમે વાત કરી એમ છે કે ભાઈ આપણે પરીક્ષા સુધી હવે કાયમી રોજ સાંજે એક પેપર તમને મોડલ પેપર સોલ્યુશન કરાવવાનું છે. બરોબર. ક્યારેક
લગભગ એવું નહીં થવા દઈએ, છતાં ક્યારેક કોઈ એવી ઇમરજન્સી ના કારણે જો ન આવે તો એકાદ દિવસ આડાવડું થાય, બાકી કાયમી સાંજે તમને એક મોડલ પેપર આપવાનું છે, એ પાક્કું છે, બરોબર? તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. ફરી પાછા મળીશું બીજા મોડલ પેપરમાં. હવે અત્યારે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર. અહીંયા સુધી સાંભળ્યો છે, અહીંયા સુધી સહન કર્યું એટલા માટે ખૂબ ખૂબ આભાર. ફરી પાછા કાલ મોડલ પેપર લઈને પાછા ભેગા થઈશું. ચાલો.